तत्सत् श्री परमात्मने नमः। यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः। ओंकारं बिन्दुसंयुक्तं यस्तं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। जन्माद्यस्य तोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाचादिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निहस्तकुहकं सत्यं परं धीमहि। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ नमो भगवते वासुदेवाय। श्री उमिया मात की जय, श्री बाळोज मात की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। આજે 20મા દિવસે સૌનું સ્વાગત છે। સરસ રીતે 2 દશકા પૂરા કર્યા છે અને સરસ તહેવારોના દિવસો આવી ગયા છે। નાગપાંચમ, રાંધણ છઠ, બહેનોને તો ઘણું બધું કામ હશે, પણ કાલે પાછું કામ ઓછું થઈ જશે શીતળા સાતમમાં। હા, એટલે આટલા કામ વચ્ચે પણ બધા આવ્યા છે, આનંદનો વિષય છે। આપણા અનુક્રમ પ્રમાણે એક વૈદિક સૂક્ત બધાને જાણ માટે મૂકીએ, એના ધ્યાનમાં આવે। શ્વેતાશ્વેતર ઉપનિષદમાંથી 6ઠ્ઠા અધ્યાયનો 7મો મંત્ર છે। તમીશ્વરાણામ પરમં મહેશ્વરમ તમ દેવતાનામ પરમં ચ દૈવતમ પતિમ પતીનામ પરમં પરસ્તાદ વિદામ દેવમ ભુવનેશમીડ્યમ। અર્થ એવો છે, તમીશ્વરાણામ પરમં મહેશ્વરમ, આપ ઈશ્વરોના પણ પરમ મહેશ્વર છો। તમ દેવતાનામ પરમં ચ દૈવતમ, આપ દેવતાઓના પણ દેવતા છો। પતિમ પતિનામ પરમં પરસ્તાદ, આપ બધા જ માલિકોના પણ માલિક છો। વિદામ દેવમ ભુવનેશ મીડ્યમ, એવા અખિલ બ્રહ્માંડના સ્વામી એ પરમ પ્રકાશરૂપ પરમાત્મા બધાથી નિરાળા છે। આવું શ્વેતાશ્વેતર ઉપનિષદમાં લખ્યું છે। આજે વિશ્વ ગુર્જરી દિન છે, વિશ્વ ગુજરાતી દિવસ છે। વિશ્વમાં દરરોજ એક દિવસ ઉજવાય છે, આજનો દિવસ વિશ્વ ગુજરાતી દિવસ છે। અને એ એવા દિવસે રાખ્યો હોય છે જ્યારે આપણા ગુજરાતીના ખૂબ આદિ કવિ અને ખૂબ જાણીતા કવિ નર્મદની જન્મ તારીખ છે આજે। કવિ નર્મદ બહુ સાહસિક, શૂરવીર અને ખૂબ સારા કવિ, સમાજ સુધારક પણ રહ્યા। એમણે લખેલી એક કવિતા, કવિ નર્મદ એવા સમાજ સુધારક હતા કે સમાજને બહુ ગાંઠતા નહોતા,
ખૂબ લડ્યા છે સમાજની બદીઓ સામે, પણ પછી થાક્યા એટલે ઉત્તરાવસ્થામાં માતાજીના ભક્ત બની ગયા. અને એમની ગાયેલી એક પ્રાર્થના લગભગ બધાને આવડે જ છે. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મામ પાહી ઓમ ભગવતી ભવદુઃખ કાપો ભૂલો પડી ભવરણે ભટકું ભવાની સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની હસે ભયંકર વળી મનના ઉતાપો મામ પાહી ઓમ ભગવતી ભવદુઃખ કાપો આ રંકને ઉગરવા નથી કોઈ યારો જન્માંધ છું જનની હું ગ્રહી બાહ્ય તારો નાશું સુણો ભગવતી શિશુના વિલાપો મામ પાહી ઓમ ભગવતી ભવદુઃખ કાપો મા કર્મ જન્મ કથની કરતા વિચારું આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું કોને કહું કઠણ યોગ તણો બળાપો મામ પાહી ભગવતી ભવદુઃખ કા હું કામ ક્રોધ મદ મોહ તકી ભરેલો આડંબરે અતિ ઘણો મદથી બકેલો દોષો થકી દૂષિત ના કરી માફ પાપો મામ પાહી ઓમ ભગવતી ભવદુઃખ કાપો ના શાસ્ત્રના શ્રવણનું પયપાન કીધું ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો મામ પાહી ઓમ ભગવતી ભવદુઃખ કાપો રે રે ભવાની બહુ જ મારી આ જિંદગી થઈ મને અતિશય અકારી દોષો પ્રજાળી સગડા તવ છાપ છાપો મામ પાહી ઓમ ભગવતી ભવદુઃખ કાપો ખાલી ન કોઈ સ્થળ છે વીણ આપધારો બ્રહ્માંડમાં અણુ અણુમય વાસ તારો શક્તિ ન માપ ગણવા અગણિત માપો મામ પાહી ઓમ ભગવતી ભવદુઃખ કાપો પાપે પ્રચંચ કરવા બધી વાતે પૂરો ખોટો ખરો ભગવતી પણ હું તમારો જાડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો મામ પાહી ઓમ ભગવતી દુઃખ કાપો શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે તેના થકી ત્રિવિધતા પટળે ખચિત્તે વાધે વિશેષ વળી અંબતણા પ્રતાપો મામ પાહી ઓમ ભગવતી ભવદુઃખ કાપો શ્રી સદગુરુ શરણમાં રહીને ભજું છું રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું સદ્ભક્ત સેવક તણા પરિતાપ ચાપો મામ પાહી ઓમ ભગવતી ભવત અંતર વિશે અધિક ઉર્મિતતા ભવાની ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી સંસારના સકળ રોગ સમૂળ કાપો મામ પાહી ઓમ ભગવતી ભવદુઃખ કાપો
આદ્યશક્તિ અંબે માત કી. આપણા કથાના તત્વ સાથે પણ આનો ઘણો સંબંધ છે. શ્રી કૃષ્ણના જન્મ વખતે જે માયાએ બધું કામ કર્યું છે એ શક્તિ શ્રી કૃષ્ણની માં અંબા થકી જ હતી. એટલે માતાજીની સ્તુતિ કૃષ્ણના જીવનમાં પણ ઘણીવાર કરવાની થઈ છે. રૂક્મિણીજી પણ જ્યારે કૃષ્ણને ઈચ્છતા હતા ત્યારે મા ભવાનીની પૂજા કરવા માટે મંદિરમાં ગયા હતા. એટલે માતાજીની પૂજા એ આપણા સનાતન ધર્મનો પાયો છે. મામ પાહી ઓમ, મને પાર પાડો, મને તારી દો, આવી પ્રાર્થના કવિ નર્મદે કરી છે. ગઈકાલે કૃષ્ણકથામાં આગળ વધતાં મહાભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે કૃષ્ણ પોતે કૌરવોની સભામાં સંધિ કરાવવા માટે જવાના હતા. એમણે કહ્યું કે યુધિષ્ઠિર કહે છે તે પ્રમાણે શાંતિ સ્થાપવાના શક્ય બધા પ્રયાસ હું કરીશ. આમ સમગ્ર વૃત્તાંત વાંચીએ તો એવું લાગે છે કે કૃષ્ણનું ખરેખર મન સંધિ કરાવવાનું છે નહીં, પણ એક વિધિ તરીકે સંધિ કરાવવા, વિષ્ટિ કરાવવા માટે રાજ્યસભામાં જાય છે. બીજું, ગીતામાં અર્જુન એકલો જ દુઃખી થયો છે એવું નથી. અર્જુન સિવાય પણ મહાભારત વાંચમાં એવું લાગે કે ભીમ, યુધિષ્ઠિર, અર્જુન આ કોઈને યુદ્ધ તો જોઈતું નથી પણ આવી પડ્યું છે. આની સામે સહદેવ અને સાત્યકી બે એવા છે કે જેમને સંધિ થાય તો પણ યુદ્ધ કરવું છે. આમ બે પક્ષ અહીંયા પણ છે. સહદેવે તો ત્યાં સુધી કહ્યું કે કદાચ સંધિ થાય અને પાંડવો સમજી જાય તો પણ હું એકલો પણ યુદ્ધ લડી લઈશ. આટલું બધું એના મનમાં ખુન્નસ છે. આ બધી વાતો ચાલતી હતી ત્યાં સુધી શાંત બેઠેલી દ્રૌપદી એણે સહદેવની વાતોને વધાવી લીધી છે. અને દ્રૌપદીએ પોતાનો ચોટલો આગળ ધરીને કહ્યું છે કે દુશ્મનો જોડે સંધિ કરવા જાઓ ત્યારે આ ચોટલો યાદ રાખજો. અને આ વાત બિલકુલ કોઈ પણ અપમાનિત થયેલી સ્ત્રી કરે એ સર્વથા વ્યાજબી છે. એને પોતાના પિયરિયાનું હજુ ગૌરવ છે, પણ પાંડવો અને પાંડવ પક્ષ માટે એને જરાય માન હવે રહ્યું નથી. દ્યુત સભામાં જે ઘટના ઘટી છે અને આ તિરસ્કાર પણ કોઈ પણ સ્ત્રી માટે બિલકુલ વ્યાજબી છે. અત્યારે પણ ઉશ્કેરાયેલા દ્રૌપદીજીને કૃષ્ણે આશ્વાસન આપ્યું છે કે તમે ચિંતા ન કરો. જેમણે આવું અપમાન કર્યું છે, જેમણે અધર્મ આચર્યો છે, એમના મળદા શિયાળવા અને કૂતરા કોરી ખાશે એ દિવસ બહુ દૂર નથી. આવું કહીને ઉત્સાહથી દ્રૌપદીને આશ્વાસન આપવાનું કર્યું છે. અને પછી કૌરવોની સભામાં જવાની તૈયારી કરી છે. કૃષ્ણ જોખમથી કદી ભાગતા નથી. આ એમનો બહુ મોટો ગુણ છે. અને શત્રુને અવગણતા નથી. આ બીજો મોટો ગુણ છે. કેમ? એમણે કહ્યું કે માણસ ગમે તેટલો બળવાન હોય તો પણ એનો શત્રુ સાવ સાધારણ હોય પણ એની ઉપેક્ષા કરી શકાય નહીં. ગમે તેવો તો એ શત્રુ છે. એટલે એમણે સાત્યકીની સરદારી હેઠળ પોતાની યાદવોની સંરક્ષણ સેના સાથે લીધી છે અને પોતે પણ શસ્ત્રો સજ્જ કરીને આ સંધિ કરાવવા માટે નીકળ્યા છે. એટલે કૃષ્ણની દૂરંદેશી પણ એવું છે કે સાથે સેના પણ રાખે છે. સાત્યકી જેવો લડાયક સેનાપતિ પણ લીધો છે. અને આ રીતે ઓકે આ વિષ્ટિ માટેનો જે આખો પ્રસંગ છે એ આમ આપણને નાનકડો લાગે, પણ કૃષ્ણના જીવનમાં એમના જન્મથી માંડીને એમના દેહના ઉત્સર્ગ સુધીના તમામ આખા પાસાને જોઈએ. લગભગ શાસ્ત્ર પ્રમાણે 125 વર્ષનું આયુજ ગણીએ તેમાં સૌથી ઉન્નત પ્રસંગ હોય, કૃષ્ણના ચારિત્ર્યને સૌથી વધારે ઉજાગર કરતો કોઈ પ્રસંગ હોય તો એ આ
વિષ્ટિનો એટલે કે સમાધાન કરવાની વાતનો છે. કારણ કે નિષ્ફળતા મળવાની 100% ખાતરી હોય, પોતાનું મન જરાય નથી અને છતાંય નિષ્કામ ભાવે જે કૃષ્ણ કામ કરવા જાય છે એ દાદ માગી લેવું છે. કારણ કે આપણને ગીતામાં જ્યારે એમ સ્થિતપ્રજ્ઞના લક્ષણો કહે ત્યારે પોતે આચરી શકે છે કે નહીં એ જોવું હોય તો આ સંધિનો પ્રસંગ છે. પાંડવો અને કૌરવો બંને કૃષ્ણના નજીકના સંબંધીઓ છે એ પણ જાણીતું છે. અગાઉના વર્ષોમાં એવું હતું કે શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રના પ્રશંસક હતા અને ધૃતરાષ્ટ્ર શ્રી કૃષ્ણના પ્રશંસક હતા. પણ જ્યારથી આ અન્યાય કર્યો છે, રાજ્ય પાછું નથી આપ્યું, ત્યારથી વાત બદલાઈ ગઈ છે અને કૃષ્ણના મનમાં ધૃતરાષ્ટ્ર માટેની આસક્તિ ઓછી થઈ ગઈ છે. પણ બંને હજુ એકબીજાને સન્માન આપે છે. વળી બંને છાવણીઓમાં જેમ કીધું કે ભીમ, યુધિષ્ઠિર અને અર્જુનને બહુ ઈચ્છા લડવાની નથી, એવી જ રીતે સામેની છાવણીમાં ભીષ્મ, દ્રોણ અને એ બધા જે માણસો વિકર્ણ, આ બધાને લડવાની જરાય ઈચ્છા નથી. લડવું પડે તો જ લડવું એવો વિચાર છે. એટલે સંધિને માટે અવકાશ છે. એક વાત તો ચોક્કસ કે એ સમયના બધા જ આગેવાનોને ખાતરી છે કે કૃષ્ણ પોતાનો અંગત મત કે અંગત સ્વાર્થ માટે કંઈ કરશે નહીં. એ પોતાના લોભ, લાભ કે મનસ્વીપણાથી દૂર રહેલા વ્યક્તિત્વ છે. એમણે જે કંઈ કર્યું છે શ્રેષ્ઠ ઉદાહરણો છે. આવા વ્યક્તિત્વ માટે મહાભારત અને ગીતા એમાં પ્રાજ્ઞપુરુષ એવો શબ્દ વપરાય છે. પ્રાજ્ઞપુરુષ એટલે બધાથી એક મુઠ્ઠી ઊંચો એવો માણસ, એવું વપરાય છે. ગીતાના જે ઉપદેશો એમણે આપ્યા છે, સ્થિતપ્રજ્ઞતાથી માંડીને યોગેશ્વર જેવું સ્વરૂપ, એ બધા જીવનમાં આચરી બતાવ્યા છે અને બીજાને માટે અનુકરણરૂપ કરી બતાવ્યું છે. આમ ગીતાજી એ માત્ર ઉપદેશ નથી પણ કૃષ્ણે જીવેલા જીવનનું પ્રતિબિંબ છે એમ કહીએ તો પણ ચાલે. એટલે વિષ્ટિ વખતની ભૂમિકા આપણે ધ્યાન ઉપર લઈએ. હસ્તિનાપુરમાં આવે છે એ જાણીને દુર્યોધને એટલી સરસ વ્યવસ્થા કરી છે. આખા રસ્તે એકદમ આરામદાયક ઉતારાઓ તૈયાર કર્યા છે, શણગાર્યા છે, જેથી કરીને કૃષ્ણને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. અનેક સેવકો મૂકી દીધા છે. એમ લખે છે કે ધૃતરાષ્ટ્રે જાતે હુકમ કર્યો કે કૃષ્ણને 16 રથ, 8 હાથી, 64 નોકરો, 100 દાસીઓ, 1800 ધાબળા, અનેક મૃગચર્મ અને મણીઓ ભેટ આપવા ધૃતરાષ્ટ્રે પોતે કરી. અને દુર્યોધને તો બધા વૈભવી સ્થાનો બનાવ્યા છે. પણ કૃષ્ણ આ કશાયની સામે નજર પણ નાખ્યા વિના સીધા જ હસ્તિનાપુર પહોંચી ગયા છે. ગામમાં તોરણો બંધાવ્યા છે, પાણી છંટાવ્યા છે. દુશાસનનો મહેલ દુર્યોધન કરતાં વધારે સગવડવાળો છે માટે ઉતરવાની સગવડ ત્યાં કરી છે. આ બધું કરતા હતા ત્યારે વિદુરે ધૃતરાષ્ટ્રને ચેતવ્યા છે કે રાજા, તમે આ બધું કરો છો, તમે તો પ્રતિષ્ઠાવાળા છો, બધા કરતાં વૃદ્ધ છો અને કૃષ્ણની સામે આવી બાળક બુદ્ધિ કરવાની જરૂર નથી. કૃષ્ણ આ બધાને લાયક છે, પણ તમે એને આખી દુનિયા આપી દો તો પણ એના માટે પૂરતી નથી. તમે જે કરો છો એ ફરજ તરીકે નહીં કરતા નથી અને વાલ બતાવવા માટે પણ કરતા નથી. તમારા મનમાં જે છે એ ચોખ્ખું દેખાઈ જાય છે. એટલે એ કહે છે કે હું સમજું છું કે આ બધી તમારી બનાવટ, છેતરપિંડી છે. આ વાત વિદુર જ કરી શકે. એ આખા કેમ્પમાં, એ છાવણીમાં એક જ એ વિદુર એવો માણસ છે કે જે દ્રઢતાપૂર્વક પોતાની સાચી વાત કહી શકે. વિદુરે આગળ કહ્યું છે કે તમે કૃષ્ણને ફોડવા ઈચ્છો છો, પણ લાલચ આપીને, મહેનત કરીને કે અપમાન કરીને પણ કૃષ્ણને ફોડવા શક્ય નથી. મને એમ પેલા સરકારમાં નોકરી કરેલી એટલે એવું યાદ આવી જાય કે કોઈ ઇન્કમટેક્સ ઓફિસર આવે, કોઈ સેલ્સ ટેક્સ ઓફિસર આવે, કોઈ કલેક્ટર આવે તો કેટલું સ્વાગત કરતા હોય છે. અને સ્વાગતને ઝીલવાય એ લોકો તૈયાર હોય છે પાછા. ચા પાણીથી માંડી, નાસ્તા પાણીથી માંડી, જે કંઈ તમે ભેટ આપો. આ કૃષ્ણનો જો દાખલો લઈએ તો એ કશું કરવા માગતા નથી, સીધા પોતાના કામે વળગી ગયા છે. અને કહે છે કે કૃષ્ણ આમાંથી કંઈ સ્વીકારવાના નથી. અને વળી ગયા છે કૃષ્ણ માત્ર એક ઘડો પાણી પીવા અને એક ઘડો પગ પખાડવા માટે માગશે, એથી વધારે કંઈ માગે એવું લાગતું નથી. કુશળ સમાચાર પૂછશે. સાચો સત્કાર કૃષ્ણનો એ છે કે જે માગવા આવે છે એ આપી દો અને એમનું મન રાજી રાખો તો શાંતિ થશે. ખરેખર તો પાંડવો પણ હે ધૃતરાષ્ટ્ર તમારા જ દીકરાઓ છે, તમે એમને મોટા કર્યા છે, તો દીકરાઓની જેમ રાખો અને એ પણ દીકરાઓ જેવું વર્તન કરે.
આવું વિદુરજીએ યોગ્ય ક્ષણે ધૃતરાષ્ટ્રને કહ્યું પણ છે. આ બાજુ કૃષ્ણની સવારી આવી રહી છે, વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવી રહ્યા છે. દુર્યોધન વિદુરજી સાથે સંમત થઈ ગયો છે, પણ જુદી રીતે. એના મનમાં એમ છે કે યુદ્ધ તો થવાનું જ છે, એટલે આ બધું કરવાનો શું અર્થ છે. બંને વચ્ચે બે માણસો એક જ વાત કરે છે, પણ જુદા જુદા ભાવથી કરે છે. કૃષ્ણ માનશે કે તમે તેમની ખુશામત કરો છો. લડાઈ તો શરૂ થઈ જ ચૂકી છે અને કૃષ્ણને આપણે કશું આપવું નથી. આ દુર્યોધનનો મત છે. ભીષ્મે પણ કહ્યું કે તમે ગમે તે રીતે સત્કાર કરો, કૃષ્ણને કંઈ ફરક પડવાનો નથી. કોઈ અવજ્ઞા કરે કે અપમાન કરે તો કૃષ્ણ મનમાં રાખે એવા માણસ નથી. પણ કૃષ્ણ જે કંઈ દરખાસ્ત મૂકશે એ વ્યાજબી જ હશે, એટલે તમે અને દુર્યોધન એની સાથે વાત બરોબર કરજો. આ ભીષ્મની સલાહ આપી છે. આ સાંભળ્યું એટલે દુર્યોધન ખીજાયો છે. એને લાગ્યું મારા ઉપર કંઈક આક્ષેપ આવ્યો. એણે કે હું પાંડવો જોડે કશો સહકાર કરવાનો જ નથી. એટલું જ નહીં, પણ પાંડવ પક્ષી કૃષ્ણને હું કબજે કરી લઈશ, હું જેલમાં પૂરી દઈશ. એમની અટકાયત કરીએ તો પાંડવો, વૃષ્ણિઓ અને બધા જ એમના ચાહકો નિરાશ થઈ જશે. બસ તમે મને એટલું જ કામ કરો કે આ યોજના સારી રીતે પાર પડે એવા મને આશીર્વાદ આપો. આ દુર્યોધનનો વિચાર છે. એની વાતથી બધા બહુ નારાજ થયા છે. ધૃતરાષ્ટ્રે પણ આ તો વ્યાજબી નથી એવું કહ્યું છે, અને ભીષ્મે તો તારો દીકરો અલકટ છે અને આવી વાતો સાંભળવાનું મારે માટે મુશ્કેલ બનતું જાય છે એમ કહીને ખીજાણા છે. બીજા દિવસે કૃષ્ણ આવ્યા. ભવ્ય સ્વાગત કરાયું છે. લોકો કીડિયારાની જેમ ઉમટ્યા છે. કૃષ્ણના સૌંદર્યને, કૃષ્ણની પ્રતિભાને, કૃષ્ણના ગૌરવને જોવા માટે હસ્તિનાપુરના નાના મોટા બધા ભેગા થઈ ગયા છે. અને હવે શું થશે એની ચર્ચાઓ કરવા માંડ્યા છે. કૃષ્ણ સૌથી પહેલાં ધૃતરાષ્ટ્રને મળ્યા છે. વડીલ છે, એમને સૌથી પહેલાં મળ્યા છે, એમની વાત સાંભળી છે. પછી કૌરવોને મળ્યા છે અને ભેટ્યા છે બધાને. બધાના સારા સમાચાર પૂછ્યા છે. સંસદમાં થોડી વાર બેઠા અને પછી વિદુરને ત્યાં ગયા છે. વિદુરજીને પાંડવોના સમાચાર બધા કીધા છે. અને પછી કૃષ્ણ કુંતાજીને મળવા ગયા છે. કુંતાજીએ ખૂબ વિલાપ કર્યો છે અને દ્રૌપદીની ખાસ જે સ્થિતિ થઈ એનાથી કુંતાજી બહુ દુઃખી છે. પોતાના ભત્રીજા આગળ બધું દુઃખ રડ્યા છે. અને ત્યાંથી જેવા નીકળ્યા કે તેવા કૃષ્ણે પોતાનું કામ આરંભી દીધું છે. કૃષ્ણ ઢીલ કરવામાં માનતા નથી. આ એક એમનો વધારાનો ગુણ છે. સરસ, જે કરવું તે તરત કરવું, ડિસિઝન તરત લઈ લેવો. એ સીધા જ દુર્યોધનને મળવા ગયા અને સભામાં સન્માન પામીને બેઠા છે. દુર્યોધને એક પ્રશ્ન બહુ મીઠાશથી પૂછ્યો, પણ મીઠાશમાં લુચ્ચાઈ છે. એ કહે છે અમે તમારી બધી આટલી બધી વ્યવસ્થા કરી, પણ તમે કેમ ના સ્વીકારી? તમે પણ અમારા સગા છો, અમે તમારા હિતેચ્છુ છીએ, તમે ધર્મ અને વ્યવહારના જાણકાર છો, તો એ તો કહો તમે અમારી વ્યવસ્થા સ્વીકારતા કેમ નથી? આમ લાગે કે બહુ પ્રેમથી કહે છે. પણ કૃષ્ણ જેવા વિચક્ષણ માણસ શત્રુના આપેલા ઉતારામાં ન જ ઉતરે એવું આપણે માની શકીએ. એ શું કરશે, ક્યારે, ક્યાં, કેવો દગો કરશે, લાક્ષાગૃહની વાત પતે ગયા પછી કોઈને પણ ખ્યાલ આવી જાય. બીજું કે આ એમની વિચક્ષણતા હોય તો કૃષ્ણે પહેલાં બધી માહિતી મેળવી પણ લીધેલી હોય, જે હોય તે. પણ સભામાં જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે કોઈને શંકાશીલ હોય તો પણ જવાબ સીધે સીધો આપવો અઘરો હોય છે. કૃષ્ણે ગંભીર અવાજે એમ કીધું કે દૂત હંમેશા સફળ થઈ જાય પછી જ કંઈ સ્વીકારતો હોય છે. એ પછી સત્કાર હોય કે ભોજન હોય, પોતાનું કામ પતી જાય પછી એ સ્વીકારે. એટલે મારું કામ તમે કરો એ જ મારી પૂજા, એ જ મારો સત્કાર. દુર્યોધન પણ કંઈ ગાંધ્યો જાય એવો નથી, એ પણ હોશિયાર તો છે જ. એણે કહ્યું તમારું કામ થાય કે ના થાય, અમે તો સત્કાર કરવાનો પ્રયાસ કરીએ છીએ, છતાં નિષ્ફળ જઈએ છીએ. એનું કારણ શું? બહુ ડાયો થાય છે વ્યવસ્થિત રીતે. અમે તો હોંશથી તમારી પાસે આવીએ છીએ અને તમે નકારી કાઢો છો. આપણી વચ્ચે કોઈ વેર નથી, આપણી વચ્ચે કોઈ લડાઈ થઈ નથી. તમે આ પ્રમાણે કરો તો ઠીક ના કહેવાય. બોલો, એ શાસ્ત્ર વાંચી સંભળાવે એવો થઈ ગયો. કૃષ્ણ પણ મોટા ખેલાડી છે,
હસીને જવાબ આપ્યો છે, જો દુર્યોધન, હું ઉતાવળથી, ભાવનાથી કે લોભથી ધર્મ છોડતો નથી. પહેલાં ધર્મ. માણસ બીજાને ત્યાં જમવા ક્યારે બેસે? કાં તો એને સ્નેહ ભાવ હોય તો બેસે, અને કાં તો એને આપત્તિ આવી પડી હોય તો બેસે. તમારો મારા પ્રત્યે સ્નેહ ભાવ છે એ મને હજી ખબર પડી નથી, અને હું કંઈ આફતમાં આવી પડ્યો નથી. આ કૃષ્ણનો જવાબ છે. પાંડવો ધર્મપરાયણ છે, એટલે એમના તરફ મને નાનપણથી જ પ્રેમ છે. મારો એમની સાથે એટલો બધો ગાઢ સંબંધ છે કે જે પાંડવોને પ્રેમ કરે એમને હું પ્રેમ કરું છું, અને પાંડવો સાથે વેર રાખે એની સાથે અનાયાસે મારું વેર બંધાઈ જાય છે. કૃષ્ણ પોતાની વાત ધીમે ધીમે મૂકવા માંડ્યા છે, અને આ જોતાં મને લાગે છે કે વિદુરને ઘેર રહેવું મારા માટે સારું છે. આમ સૌનો આગ્રહ છોડીને કૃષ્ણ વિદુરજીને ઘેર ગયા છે. ગયા, જમ્યા અને રહ્યા. એની મોટી વાત છે કે વિદુરજીની ભાજી ખાધી, દુર્યોધનનું પકવાન ન ખાધા. ભીષ્મ વગેરે પણ એમને આવવાનો આગ્રહ કરેલો પોતાને ત્યાં. કૃષ્ણે કોઈનું સાંભળ્યું નથી અને વિદુરજીને ત્યાં ગયા છે. વિદુરને ઘેર જવાનું મુખ્ય કારણ એ હતું કે આખી હકીકત એમને જાણવી હતી કે શું ખરેખર થઈ રહ્યું છે. વિદુરે એમને કહી દીધું છે, 3 મુદ્દા ખાસ કીધા છે. એક તો દુર્યોધન તો યુદ્ધ કરવાનો જ છે, એટલે માહિતી એમને મળી ગઈ. કૌરવો પાંડવોને સહેજ પણ ભાગ આપવા રાજી નથી. તમારે આ દુર્બુદ્ધિ, હલકટ વિચારવાળા માણસો સાથે ચર્ચા કરવા આવવું જોઈતું ન હતું. અને ચોથું, તમે સભામાં જાઓ છો એ પણ મને બરોબર લાગતું નથી. આવા દુષ્ટ માણસોની વચ્ચે જશો તો પરિણામ કેવું આવશે કંઈ ખબર નથી. પણ કૃષ્ણ જેનું નામ, હિંમત તો એમનામાં જ છે. એ બધું પોતે સમજે છે એમ કીધું, અને છતાં કદાચ એ થોડું ઘણું સંધિનું પુણ્ય મળે એટલા ખાતર હું આ સાહસ કરી રહ્યો છું, એમ વિદુરજીને સમજાવ્યા છે. એમનું વાક્ય છે, શાંતિ ન સ્થપાય તો મને મારું કર્તવ્ય બજાવવાનો આનંદ થશે અને હું ઋણમુક્ત થઈશ. આ માનવની ઈચ્છા હોય છે. મોટા માણસો જે કરે એ આવી રીતે કરતા હોય છે. બીજે દિવસે સવારે દુર્યોધન અને શકુની રથ લઈને તેડવા આવ્યા છે, અને તમારી રાહ જોવાય છે એમ કહીને નીકળ્યા છે. કૃષ્ણ શસ્ત્રસજ્જ યાદવ સેનાને આગળ પાછળ રાખીને એને ત્યાં પહોંચ્યા છે. યથાયોગ્ય સ્વાગત થયું. પછી કૃષ્ણે બોલવાનું શરૂ કર્યું. એ સીધું ધૃતરાષ્ટ્રને જ સંબોધન કરે છે, કારણ કે રાજા ધૃતરાષ્ટ્ર છે. અને જે વાત કરી એમાં એમણે એમના દીકરાઓના ખોટા કામ રોકવા જોઈએ એવો અનુરોધ કર્યો છે. પાંડવ કૌરવ ભેગા મળે તો આખી દુનિયામાં કોઈ એમને હરાવી ન શકે, દેવો પણ હરાવી ન શકે એ વાત કહી છે. અને વિરુદ્ધ જો લડશે તો મહાવિનાશ થશે ને કોઈ નહીં બચે એ પણ સમજાવ્યું છે. ખાલી પાંડવોનો મૂળ ભાગ જે તો યથાવત આપી દો, કેમ કે બાપ વગરના આ છોકરાઓને તમે જ ઉછેર્યા છે. અને આ પછી એમણે પોતાનું સંબોધન રાજ્યસભાને કર્યું છે. કહ્યું કે હે રાજાઓ, તમે ધર્મ અને અધર્મ બંને સમજો છો. આ યુધિષ્ઠિર સત્યના માણસ છે. ધર્મની વાત કરીએ તો પાંડવોને પાંડુના પુત્ર હોવાને કારણે રાજ્યનો ભાગ મળવો જ જોઈએ. વળી દ્રૌપદીની આટલી ખરાબ દશા થયા છતાં પણ યુધિષ્ઠિર તો સંધિ કરવા તૈયાર છે. એમને તો રાજ્યનો ભાગ આપો એટલે કોઈ યુદ્ધ થવાનું જ નથી. એટલું જ નહીં, પાંડવો તમારી એટલે કે ધૃતરાષ્ટ્રની સેવા કરવા તૈયાર છે. અને પછી કહે છે અને લડી લેવા પણ સજ્જ છે. આ કૃષ્ણે સાફ સંદેશો આપ્યો. આ સાંભળી ત્યાં બેઠેલા ઋષિઓનું જે આખું કુળ હતું એ લોકોએ તરત જ કીધું છે કે વાત બિલકુલ વ્યાજબી છે અને દુર્યોધન તમારે સ્વીકારી લેવું છે. હવે દુર્યોધન તો નફ્ફટ છે. જેવા ઋષિ બોલી રહ્યા તરત ખડખડાટ રસીને બોલે, તમને આમાં શું સમજણ પડે, તમે તમારે વેદ વેદાંત કર્યા કરો. ઋષિને પણ ઉતારી પડ્યા છે. અને ધૃતરાષ્ટ્રે આ દુર્યોધન તો મારું કંઈ સાંભળતો નથી, હું શું કરી શકું, તમે જ સમજાવો એમ કહીને બધું કૃષ્ણ ઉપર ઢોળી પાડ્યું છે. દુર્યોધન સાંભળવા તૈયાર નથી.
ઋષિઓની વાત માનતો નથી. શ્રી કૃષ્ણ પાસે એક જ રસ્તો રહ્યો, પોતાની બધી આવડત, પોતાના બધા શબ્દો, બધી સારામાં સારી ભાષા વાપરી દુર્યોધનને સંબોધન કરવા માંડ્યું છે. એમના શબ્દોમાં એની શક્તિના વખાણ કર્યા છે કે તું તો બહાદુર છે, વીર છે, અને એના વર્તનની ટીકા કરી છે. તારે એવું ન કરવું જોઈતું હતું, એ બધી વાત કરી છે. બધાનું કહેવું એ સારી સલાહ છે, સલાહ ન માનનારની દુર્દશા શું થાય એનું વર્ણન પણ કર્યું છે. તમે બધા સાથે રહેશો તો શું લાભ થશે, અલગ થશો તો શું નુકસાન થશે, એ સમજાવ્યું છે. અને છેલ્લે દરખાસ્ત મૂકી છે. દરખાસ્ત બહુ સરસ છે, કોઈ પણ સારા માણસને સમજણ પડી જાય એવી છે. ધૃતરાષ્ટ્ર રાજા બને, દુર્યોધન યુવરાજ બને અને પાંડવોને એમનો ભાગ મળી જાય. આટલી સાદી સીધી દરખાસ્ત છે. ભીષ્મે તરત જ આ વાતને અતિશય વ્યાજબી ગણાવી છે. દ્રોણાચાર્યે તો કૃષ્ણની વાત સૌથી શ્રેષ્ઠ છે એમ કહ્યું છે. એમણે કહ્યું કે શ્રી કૃષ્ણ અને અર્જુન બંને જો ભેગા હશે તો એમની સેનાને કોઈ જીતી નહીં શકે, એવું દ્રોણાચાર્ય બોલ્યા છે. છેવટે દુર્યોધને જે જવાબ આપ્યો એ કોઈને ન ગમે એવો પણ સચોટ છે. દુર્યોધનની દલીલો જોરદાર છે. પહેલું, મને એવું લાગે છે કે તમે તો મારો દોષ કાઢવા જ અહીંયા આવ્યા છો અને પાંડવોની સાથે રહેવાથી જ તમારું મન આવું થઈ ગયું છે. બીજું, પાંડવો જુગારમાં શકુની સામે હાર્યા, બધું ખોયું, તો અમે પાછું આપી દીધું હતું પહેલી વખતે. તો એમાં અમારો શું વાંક? હાર્યા એમાં અમારો શું વાંક? ત્રીજું, પાંડવો ફરીથી હાર્યા ત્યારે વનમાં જવાની શરત કરી હતી, અમારો શું વાંક? હારી ગયા એમાં મારો કંઈ વાંક કરો? અને વનમાં જવાની શરત યુધિષ્ઠિરે કરી છે, જઈ આવ્યા પછી ભાગ આપવાની વાત ક્યાં થઈ છે? એવી તો વાત કોઈ દિવસ થઈ જ નથી. છતાં એ લોકો લડવા તૈયાર થયા છે. અને સાંભળી લો કે દેવોથી પણ અમે ડરતા નથી. એટલે યુદ્ધ જ જો કરવાનું હોય તો અમને કોઈની બીક નથી. પહેલી વખતે જ્યારે હાર્યા હતા યુદ્ધ જુગારમાં, ત્યારે રાજ્ય પાછું આપ્યું હતું, એ પણ મને તો નહોતું ગમ્યું, પણ હું એ વખતે નાનો હતો. આ વખતે હું ઉંમર લાયક થઈ ગયો છું એટલે હું ધૃતરાષ્ટ્રને રોકી શક્યો છું. બાકી આ વખતે નહીં, પહેલી વખતે પણ મારે તો નહોતું આપ્યું. આ દુર્યોધનની સાફ વાત છે. આવું બોલે એટલે વિષ્ટિ કરવા આવનાર માણસ ગુસ્સે થઈ જાય. કૃષ્ણ બિલકુલ ઠંડા કલેજે બેઠા છે. એમણે હવે ધૃતરાષ્ટ્રને ખંખેરવા માંડ્યો છે. અત્યાર સુધી શાંતિની વાતો હતી. હવે એમણે પેલી શકુનીની ચાલ, જુગાર માટે આપેલું આમંત્રણ, યુધિષ્ઠિરનું ભોળપણ, દ્રૌપદીનું અપમાન, પાંડવોને લાક્ષાગૃહમાં બાળવા માટે ત્યાં કરેલી યોજના, ભીમને ત્યાં આપેલું ઝેર, આ બધી વાતો વિગતવાર સભા વચ્ચે બધાને કંઈ સંભળાવી છે. કારણ કે એમને એક હેતુ એ પણ હતો કે બધાને ખબર પડવી જોઈએ કે આ લોકોએ કેટલું ખરાબ કામ કર્યું છે. એટલે એના કહેવાતા નિર્દોષપણાની વાતને બધાની આગળ ચીરી નાખી છે. આ બધું સાંભળ્યું એટલે દુશાસન છંછેડાયો છે અને મોટેથી બોલ્યો છે કે દુર્યોધનભાઈ, મને એમ લાગે છે કે આપણા બાપા ભીષ્મ અને દ્રોણ એ બધા કૃષ્ણ સાથે મળીને આપણને જેલમાં પૂરીને પાંડવોને આપી દેશે. આવી હલકટ વાત કરી અને દુર્યોધન છંછેડાયો. એ ઊભો થઈને સભામાંથી ગમે તેમ બોલતો બોલતો બહાર જતો રહ્યો. વડીલો બેઠા છે, રાજા બેઠા છે, ને રાજાનો પુત્ર આવી રીતે બહાર જતો રહે અત્યંત અધમ કામ કહેવાય. પણ એ જતો રહ્યો છે. એટલે ભીષ્મે કહ્યું કે આ બધા મરવાના થયા છે. હવે કૃષ્ણે ભીષ્મને કીધું, હવે બાજી કૃષ્ણના હાથમાં આવી ગઈ કે આ તમારા બધા કુરુ વૃદ્ધોનું અપમાન છે. એટલે હવે શું કરવું તે તમે નક્કી કરો. મારી સલાહ છે કે તમે અને દ્રોણાચાર્ય મળીને શકુની, દુર્યોધન, દુશાસન અને કર્ણને પકડીને અમને સોંપી દો, બાકીનું કામ અમે કરી દઈશું. આમ જોવા જાઓ તો ભલે દુર્યોધને કૃષ્ણને પૂરવાની ધમકી આપી હતી, પણ એ કૃષ્ણને આવ્યા પહેલાં વાત કરી હતી. ખરેખર પહેલી ધમકી તો આ બધાને પકડવાની કૃષ્ણે જ આપી છે. અને કૃષ્ણે આ ધમકી આપી એટલે બળપ્રયોગનો પહેલો ખ્યાલ દુર્યોધનને પહેલાં કૃષ્ણે કર્યો છે. પણ
દૂધથી આવું કરાય નહીં. ખરેખર આમ શાસ્ત્ર વાંચીએ તો આવેલો દૂધ સંધિની જગ્યાએ આવી વાત કરી શકે નહીં. પણ કૃષ્ણનું એ જમાનામાં જે સન્માન હશે અને જે એમનું સ્ટેટસ હશે એ જોતાં આ વાત કદાચ શક્ય બની હશે. કૃષ્ણની આ તડફડવાળી વાત સાંભળીને ધૃતરાષ્ટ્ર ગભરાયા છે. એમણે ગાંધારીની સલાહ માંગી છે. નવાઈની વાત એ છે કે મહાભારત એમ કહે છે કે ગાંધારે કીધું છે કે એમની વાત સાચી છે, પકડીને આપી દો. એટલે કૌરવ પક્ષે પણ કેટલા જાત જાતના વિચારો છે એ મહાભારત વાંચે તો જ ખબર પડે એવું છે. સામે બહાર નીકળી ગયેલા દુર્યોધન અને એની ટોળી એ બધાએ નક્કી કર્યું છે કે કૃષ્ણને આપણે કેદ પકડવા જોઈએ. એમના કમનસીબે સાત્યકીને આ વાતની ખબર પડી ગઈ છે. સાત્યકીએ તરત જ ચારે બાજુ પોતાની સેના ગોઠવી દીધી છે. સભામાં આવ્યો છે. સભામાં આવીને કૃષ્ણને આ વાતની જાણ કરી છે. અને પછી બધાના દેખતા સાત્યકીએ એમ કીધું છે કે આ મૂર્ખાઓ ધર્મ વિરુદ્ધ કામ કરવા તલસી રહ્યા છે, પણ કશું થઈ શકશે નહીં. કૃષ્ણને કેદ કરવાની વાત ધગધગતા અગ્નિને કપડામાં ઝીલવા જેવી વાત છે. આ સાત્યકીના શબ્દો છે. આમાં પણ કૃષ્ણે બિલકુલ શાંતિથી વાત આગળ ચલાવી છે કે જે લોકો મને પકડવા માગે છે એ એક વખત અહીંયા આવીને એવી જાહેરાત કરે, પછી તમે લોકો જોશો કે હું એમને પકડું છું કે એ મને પકડે છે. અને ઉમેર્યું ધૃતરાષ્ટ્રને કહીને કે તમારા દીકરાઓ આટલા બધા ઉતાવળા છે અને આટલા મૂર્ખ છે તો હવે યુધિષ્ઠિરનું કામ ફતે થઈ ગયું એમ સમજો. આ કૃષ્ણની વાત છે. ધૃતરાષ્ટ્રે વિદુર મારફતે દુર્યોધનને બોલાવ્યો છે, ખૂબ ઠપકો આપ્યો છે. આ પ્રસંગે મહાભારત કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણે ફરી એકવાર પોતાનું વિશ્વ સ્વરૂપ બતાવ્યું છે. આ વિશ્વ સ્વરૂપ એમણે અગાઉ યશોદાજીને મોં ખોલીને બતાવ્યું હતું. આ બીજી વખતે બતાવ્યું છે અને ગીતામાં અર્જુનને ઉપદેશ આપતી વખતે ફરી એક વખતે વિશ્વ સ્વરૂપ બતાવશે. કૃષ્ણે બતાવેલું આ વિશ્વ સ્વરૂપ જોયા પછી તો કોઈની હિંમત નથી કે એમને આંગળી અડાડે. એ પરમાત્મા સ્વરૂપ જોયા પછી કૃષ્ણની અગમચેતી, એમની સ્થિરતા, એમનું વિશ્વ સ્વરૂપ, નિર્ભયતા, સાત્યકીની સાવધાની, વૃષ્ણિઓની સજ્જ સેના, આ બધું જોઈ લઈને મહત્ત્વના પરિબળો છે. કૃષ્ણની ધરપકડ અધર્મ છે એવું પણ એ જમાનામાં મનાતું હતું. આમ આ બધી ધાંધલમાંથી કૃષ્ણ સહી સલામત રીતે સભામાંથી બહાર નીકળી ગયા છે. ધૃતરાષ્ટ્રે ઘણી કાકલુદી કરી છે. કૃષ્ણ સભાની સામે જોઈને હવે છેલ્લું વાક્ય બોલી ગયા છે કે તમે સૌએ આ મૂર્ખાની તોછડાઈ જોઈ છે. ધૃતરાષ્ટ્ર કહે છે એમનું કંઈ ચાલતું નથી, તો પછી મારે મંત્રણા કોની સાથે કરવાની? એટલે હવે હું યુધિષ્ઠિરને જઈને મળીશ, જે થાય તે ખરું. આ પછી કૃષ્ણ કુંતાજીને મળ્યા છે. કુંતાજીને બધી વાત કરી છે. કુંતાજીએ પણ દરેક પુત્રને અલગ અલગ સંદેશો મોકલ્યો છે અને દરેક સંદેશામાં એક જ વાત છે કે હવે તો બાપની જમીન લેવા માટે લડી જ લેવી. એટલે યુદ્ધ નક્કી થઈ ચૂક્યું છે. કૃષ્ણે વિદાય લીધી, બધાને વળાવ્યા. આમ કહે છે કૃષ્ણનું જીવનનું શું છે, બધાને વળાવી લીધા, પોતે પણ નીકળ્યા છે, પણ રથમાં કર્ણને જોડે લઈ લીધો છે. એને અલગ પાડીને પોતાની સાથે રથમાં બેસાડ્યો છે. અને રથમાં મુસાફરી કરતી વખતે કૃષ્ણને કહ્યું છે કે તું તો કુંતીનો પુત્ર છે, તારે આ પક્ષે લડવું એ તારા માટે બહુ ખરાબ છે. તારા જ ભાઈઓને મારવાનો સમય તારે માટે આવશે. એના કરતાં જો તું અત્યારે પાંડવોના પક્ષે આવી જાય તો તું સૌથી મોટો છે, એટલે રાજા તો તું જ બનીશ, યુધિષ્ઠિર યુવરાજ બનશે, અને તમે બે જણા હશો ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકવાની નથી. આવો એક પાસો કૃષ્ણે ફેંક્યો છે. આમ કૃષ્ણ જેવા ઉચ્ચ કક્ષાના મુત્સદ્દી માટે આવું કરવું બરાબર ન ગણાય, પણ રાજકારણ છે અને એમણે કૃષ્ણને કર્ણને જેવું આ વાત કરી. કર્ણે તરત કીધું છે કે હા, કુંતીજી મારી માતા છે એમ મને ખબર છે, પણ આ વાત તમે યુધિષ્ઠિરને ન કહેતા. કેમ કે યુધિષ્ઠિર એટલા ધર્મવાળા છે કે
કે એમને જે દિવસે ખબર પડશે કે હું મોટો દીકરો છું, એ પોતે ગાદી નહીં સ્વીકારે. હવે વાત રહી મારી, તો મને તો કુંતીજીએ છોડી દીધો હતો. એમણે મારે શું થશે એ વિચાર્યું જ નહોતું. એ વખતે અધિરથ અને રાધા, એને મારા જે અત્યારના મા બાપ છે, એમણે મને બચાવ્યો, મને ઉછેર્યો, મોટો કર્યો. મારે પણ હવે સંતાનો થયા છે. એ જોતાં આ મા બાપને હું છોડી શકું એવું નથી. બીજું, હું તો સાધારણ માણસ હતો. મને રાજા બનાવ્યો દુર્યોધને, અને જે માણસે મને રાજા બનાવ્યો છે એને આવી મુશ્કેલ ક્ષણમાં હું છોડી દઉં એ શક્ય નથી. એ તમારી બધી વાત સાચી, પણ હું દુર્યોધનને છેદ આપી શકું એવું નથી. આમ કહીને સારા ભય લોભના વચનો કહેવા છતાં કર્ણ ડગ્યો નથી. કૃષ્ણ છેવટે એમ પણ કીધું કે આખી દુનિયાનો વિનાશ થશે આમાં તો. એટલે કર્ણ કે એ વાત તમારી સાચી હોય તો પણ હવે આપણે ફરી યુદ્ધમાં જ મળીશું. જો જીવતા રહ્યા તો યુદ્ધમાં મળીશું, નહીં તો સ્વર્ગમાં તો આપણે મળવાના જ છીએ. એમ કહીને કર્ણ રથમાંથી ઉતરી ગયો છે. બંને વીર છે. કૃષ્ણ પણ હોશિયાર છે, કર્ણ પણ જવાબ બરોબર જ આપે છે. કૃષ્ણ એકંદરે જોઈએ તો નિરાશ થયા છે. સંધિની વાત ઠીક નથી નીકળી, ઉલટું હવે યુદ્ધ માટેની જ વાત થઈ ગઈ છે. કર્ણે એમનો પક્ષ સ્વીકાર્યો નથી, પણ જે કંઈ થાય તે મારા તરફથી જે કરવું ઘટે એ બધું હું કરીશ, એ વચન એમણે પાર પાડ્યું છે. યુધિષ્ઠિર પાસે આવ્યા છે અને સમજાવ્યું છે કે સામ દામ દંડ ભેદ આ બધામાંથી હવે આપણી પાસે એક જ રસ્તો રહ્યો છે, અને છે દંડ. યુદ્ધ કર્યા સિવાય કંઈ થઈ શકે એવું નથી. એમણે સ્પષ્ટ કર્યું છે કે વિદુર સિવાયના બધા જ કૌરવોના ટેકેદાર છે. હવે કુરુક્ષેત્રમાં ઉડી ગયું ને ક્યાં ગયું? થેન્ક યુ. કુરુક્ષેત્રમાં સામ સામે સેનાઓ ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે. વિષ્ટિવાળી વાત પૂરી થઈ ગઈ. દુર્યોધનના પક્ષે સેનાપતિ શોધવા જવાનું ન હતું. ભીષ્મ એવા મહાન યોદ્ધા છે કે એમના સિવાય બીજા કોઈની સેનાપતિ તરીકે કલ્પના થઈ શકે એવું નથી. પણ પાંડવોના પક્ષે ઘણા બધા વીર પુરુષો છે. પાંડવો પોતે, દ્રુપદ, વિરાટ, આ બધા મહારથી કહેવાય એવા છે. દુર્યોધને જ્યારે ગીતામાં પહેલા અધ્યાયમાં વાત કરી ત્યારે પણ એમના 18 મહારથીઓ તો ગણાવ્યા હતા. અને આપણે વ્યાખ્યા આપી હતી કે એક મહારથી એટલે 10,000 સૈનિકો સામે એકલો લડી શકે એ મહારથી કહેવાય. એવા 18 મહારથી તો દુર્યોધને ગણાવ્યા છે. તો સેનાપતિ કોને બનાવવાના? એટલે છેવટે બધી વાત કૃષ્ણ પાસે મૂકવામાં આવી છે. કૃષ્ણ જે કહે તે ખરું. કૃષ્ણે બહુ સરસ રીત ગોઠવી છે. એમની બધી અક્ષૌણીઓ, 7 અક્ષૌણીના દરેકના એક સેનાપતિ બનાવી દીધા છે. દરેક અક્ષૌણીનો એક સેનાપતિ. એ બધાને ગોઠવવાનું એટલે વ્યૂહ રચનાનું કામ દૃષ્ટદ્યુમ્નને આપ્યું છે, અને સમગ્રપણે સંચાલન કરવાનું કામ અર્જુનને આપ્યું છે. અને આ બધા જે કરે એમાં માર્ગદર્શન આપવાનું કામ પોતાની પાસે રાખ્યું છે. બીજો ફેરફાર મોટો એમણે કર્યો કે બધાની છાવણીઓ યુદ્ધમાં હોય છે. દરેક રાજાની પોતાની છાવણી હોય. એમણે કીધું કે બધાની છાવણી પાંડવોની છાવણી જેવી જ હોવી જોઈએ, એટલે જુદા જુદા મત ઊભા ન થાય, બધા એક સરખા રહે. આ કૃષ્ણનો પોતાનો વિચાર, આગવો વિચાર હતો, જેથી સૈન્યમાં એકતા જળવાય. દુર્યોધને પણ આ બાજુ તડામાર તૈયારીઓ કરી છે. એ માને છે કે આ બધું જ કરાવનાર કૃષ્ણ જ છે, એટલે એનું ટાર્ગેટ તો કૃષ્ણ છે. પાંડવો કૃષ્ણના કહ્યા મુજબ જ વર્તે છે. આ વાત ખરેખર દમવાળી છે, કેમ કે અર્જુન અને યુધિષ્ઠિરનો લડવાનો ઉત્સાહ હજુ સુધી સમજી શકાયો નથી. એ પહેલા દિવસે જે અર્જુન બેસી જાય છે નીચે, એના ઉપરથી થોડો ખ્યાલ આવી ગયો. હજી સૈન્યો કુરુક્ષેત્રમાં પહોંચે તે પહેલાં પાંડવોના પક્ષે 2 નાનકડી ઘટનાઓ બની છે. એક ગંભીર ઘટના બની છે અને એક હસવા જેવી ઘટના બની છે. ગંભીર ઘટના એ બની
કે બલરામજી બધા યાદવ આગેવાનો લઈને પાંડવોની છાવણીમાં ઘૂસી ગયા છે અને બોલવા માંડ્યા છે, આ યુદ્ધ અટકાવવું જોઈએ, આ બહુ ખરાબ થઈ રહ્યું છે, આનાથી સર્વનાશ થશે, આ જરાય યોગ્ય નથી. કૃષ્ણ, આ બધા આપણા સગા છે, તમે શું કરી રહ્યા છો? બલરામજી ગુસ્સામાં છે. કૃષ્ણ કંઈ બોલ્યા નથી, ગુસ્સો ઉતરવા દીધો છે. અને પછી બલરામજીને લાગ્યું કે આમાં કંઈ થાય એવું નથી, એટલે સમજીને પોતાના માણસો સાથે બલરામજી તીર્થયાત્રાએ કૃષ્ણની સલાહ પ્રમાણે નીકળી ગયા છે. આપણે જોઈશું કે સાત્યકી અને શ્રી કૃષ્ણ એ બે સિવાય પાંડવોના પક્ષે કોઈ યાદવ લડ્યો નથી, કારણ કે આખી યાદવ સેના તો કૃષ્ણે પહેલેથી જ સામે આપી દીધેલી છે. બલરામજી તીર્થયાત્રાએ નીકળી ગયા છે અને કૃષ્ણના પોતાના પુત્ર અને પૌત્રો જે મહાબલી છે એ દ્વારકાનું રક્ષણ કરવા માટે બેઠા છે, કોઈ મહાભારતના યુદ્ધમાં આવ્યા નથી. આમ દુનિયાની દ્રષ્ટિ જોઈએ તો કૃષ્ણ એકલા જ પડી ગયા છે યાદવોમાં પણ, છતાં અર્જુન પ્રત્યેના સ્નેહથી અને ધર્મનું કામ કરવાના હેતુથી એ અહીંયા રહેવાના છે અને અર્જુનને જીતાડવાના છે. આ કૃષ્ણનું મહામાનવપણું કહી શકાય. કૃષ્ણને આમ કહીને જ્યારે આ લોકો નીકળ્યા ત્યારે, અને આ જ બલરામજી આપણને યાદ છે કે ફરી પાછા આવ્યા હતા ત્યારે પણ ભીમ અને દુર્યોધનનું ગદાયુદ્ધની જે આપણે વાત કરી હતી એ વખતે પણ એમણે આ સ્ટેન્ડ લીધું હતું કે બંને ખોટું કરી રહ્યા છે, યુદ્ધ બંધ થવું જોઈએ, એમ કરીને ત્યાંથી પાછા ફરી તીર્થયાત્રા નીકળી ગયા હતા. એટલે બલરામજીની આ વાત કોઈ સાંભળી નથી. બીજી નાનકડી પણ મહત્ત્વની વાત એ થઈ કે ભોજગટનો રાજા રૂકમી, જે રૂકમિણીનો ભાઈ હતો, એનો વંશજ બધા રૂકમી જ કહેવાય છે. જેટલા રાજાઓ બન્યા બધા રૂકમી જ બનાય છે. એ પોતાનું સૈન્ય લઈને પાંડવોની પાસે આવ્યો છે અને અર્જુનને કહે છે કે તમારામાં જો કોઈ જરૂર હોય તો અમારી શક્તિ અમે તમને આપીએ, કારણ કે અમે એક વખત જો મેદાનમાં આવીશું તો કૌરવોને ધૂળ ચાટતા કરી દઈશું. અર્જુન, તારે અમારી મદદ લેવી જોઈએ. અર્જુન ખડખડાટ હસી પડ્યો છે, કારણ કે એની શક્તિ અને રૂકમિણીની શક્તિ કંઈ સરખાવી શકાય છે જ નહીં. એટલે એણે હસીને કીધું છે કે તમારી જરૂર હમણાં નથી, જ્યારે જરૂર પડશે ત્યારે તમને બોલાવી લઈશું. એમ કરીને એમને લીલા તોરણે પાછા વાળ્યા છે. આ રૂકમી બીજે જ દિવસે રાત્રે દુર્યોધનને ત્યાં પણ ગયો છે. ત્યાં પણ એણે આવી જ વાત કરી છે કે તમારે અમારી જરૂર હોય તો અમે લડવા તૈયાર છીએ, અને અમે લડીશું તો સામેવાળા હારી જ જવાના છે. દુર્યોધને પણ હસીને એમને પાછા વાળ્યા છે. આ બીજો એક રમૂજી કિસ્સો પાંડવો અને કૌરવો વચ્ચે રૂકમી નામના રાજાએ, ભોજગટના રાજાએ અને શ્રીકૃષ્ણના સગાએ કર્યો હતો. આમ આખી લડાઈમાં બે મહારથીઓ લડ્યા નથી. એક બલરામજી જે મહારથી છે અને બીજો રૂકમી. એ મહારથી તો છે જ, પણ એનો અહંકાર લઈને ગયો અને સામેવાળા એના કરતાંય બળવાન હતા, એટલે એને ના પડી છે. યુદ્ધના આગળના દિવસે દુર્યોધને બહુ કઠોર અને નફ્ફટ ભાષામાં સંદેશો આપી અને યુધિષ્ઠિર પાસે દૂતને મોકલ્યો છે. એમાં જેટલી કહેવાય એટલી બધી ગાળો કીધેલી છે. અર્જુન તો નપુંસક છે, ભીમ તો રસોઈયો છે, નકુળ તો બાળક છે, બધી જ વાતો કરી છે. એ લાંબો સંદેશો કૃષ્ણે શાંતિથી સાંભળી લીધો છે અને પછી એના કરતાં પણ જોરદાર જવાબ આપીને પાછો મોકલ્યો છે દૂતને. આમ બંને પક્ષો વચ્ચે એવી કડવાશ વધી ગઈ છે કે આવતીકાલે યુદ્ધ થવાનું છે, પણ શબ્દોનું યુદ્ધ તો આજે જ થઈ ગયું છે. અને પાંડવોને ગર્ભિત ધમકી પણ એ આપી છે. કૃષ્ણે કહ્યું કે જો પાંડવોને જરૂર પડશે તો મેં શસ્ત્ર હાથમાં નહીં લેવાની પ્રતિજ્ઞા કરી છે, પણ લઈશ પણ ખરો, એ પણ દુર્યોધનને કહી દેજો. જરૂર પડશે તો હું મેદાનમાં આવીશ. યુદ્ધના દિવસની સવાર એ માત્ર મહાભારતના યુદ્ધની સવાર નથી, પણ આપણે છેલ્લા લગભગ 10 દિવસથી 15 દિવસથી જે વાત કરી રહ્યા છીએ એ ભગવદ્ ગીતાના ઉપદેશની પણ શરૂઆત છે. યુદ્ધનું સવાર થયું છે. અર્જુન રથ લઈને આવ્યો છે. બંને પક્ષો વચ્ચે ઊભા છે. ઊભા રહીને બંને પક્ષોને જોઈને અર્જુન નિરાશ થાય છે અને જે કૃષ્ણ પોતાના ઉપદેશ આપે છે
એ ઉપદેશની વાત આપણે કરતા આવ્યા છે અને કરતા રહેવાના છે થોડાક દિવસો સુધી. પણ અર્જુનના રથને ઉપર કપિધ્વજ છે, હનુમાનજીનો ચિત્ર છે. આજે આપણે એ તબક્કે આવ્યા છીએ કે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, તૈયારી છે. અર્જુનનો રથ બરાબર ઊભો છે અને ગીતાનો પાઠ હવે કૃષ્ણ શરૂ કરવાના છે. એ વખતે શનિવાર હોવાથી હનુમાનજીને પણ યાદ કરવા જોઈએ એમ માનીને હનુમાન ચાલીસા કરીએ. હા, બરાબર છે. ઘણા બધાને તો મોઢે આવડતી હશે પણ ભૂલ ન પડે એટલે ચોપડી રાખી જોડે, એટલે કંઈક વચ્ચે એકાદું શબ્દ ભૂલી ન જાય. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનઉ રઘુબર બિમલ જસ જો દાયક ફલ ચાર बुद्धिहीन तनु जानिके सुमिरऊँ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु क्लेश विकार जय हनुमान ज्ञान गुण सागर सती हूँ लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति सुमार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र अरुध्वजा विराज कांधे मूज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप निकट रूप धर लंक जरा रूप धरसी रामचंद्र के कांव सवार सजीवन लखन जियाय श्री रघुपति आय रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरते सम भाई सहस बदन तुम रोज सगावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिगपाल जहाँते कवि को विद कहि सके कहाँते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लील्योता ही मधुर फल जानु नीली मुख माही जल दिनागी गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे तेते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज समारो आप तीनों लोक हाँकते कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत बीरा संकट ते हन मन क्रम बचन ध्यान जो लावे जब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग पर ताप तुम्हारा है जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुमरे पास सदा रहो रघुपति के दासा हरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई
और देवता चित्त न धरई, हनुमत से सर्व सुख करई। संकट कटय मिटे सब पीरा, जो सुमिरै हनुमत बलबीरा। हनुमान गोसाई, कृपा करहु देव की नाई। जो सत बार पाठ हर को, छुटहि बंदी महासुख होई। पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि के, चीजे नाथ हृदय महंदेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। पवन हनुमान की जय। हनुमान सियावर रामचंद्र की जय। बोलिए श्री कृष्णचंद्र भगवान की जय, श्री रामचंद्र भगवान की जय। आम गीता मार्फते આપણે કૃષ્ણના વચનો થકી મનુષ્ય જીવન કેવું હોવું જોઈએ, સંકટની સ્થિતિમાં મનુષ્ય કેવી રીતે વર્તી શકે એ સમજવા છેલ્લા 10-12 દિવસથી પ્રયત્ન કરીએ છીએ. તો કૃષ્ણના જીવનથી ખરેખર મહાન માનવ માણસો, પરમેશ્વર જે અવતાર લઈને આવે છે એમનું પોતાનું લીલા ચરિત્ર કેવા હોય છે એ પણ જોતા જઈએ છીએ. ત્રીજી બાજુ અવતારી પુરુષો વરાહ ભગવાનથી માંડીને નૃસિંહ ભગવાનથી માંડીને રામચંદ્ર સુધી જે કર્યા એ બધું આપણે જોતાં જોતાં એક સમન્વય ઉપર આવીએ છીએ. એક નાનકડો પ્રસંગ વચ્ચે છૂટી ગયો છે. એ પ્રસંગ છે સુભદ્રાજીનો છે. કૃષ્ણ અને બલરામ એ બંને આમ જોઈએ તો બલરામજીનો જન્મ જ્યારે થયો ત્યારે એમને ખેંચીને ગર્ભ રોહિણીજીના ઉદરમાં સ્થાપવામાં આવ્યો હતો, એટલે સંકર્ષણ કહેવાયા છે. સુભદ્રાજી પણ રોહિણીજીના દીકરી છે, એટલે બલરામ અને સુભદ્રા એ રીતે રોહિણીજીના દીકરી છે, વસુદેવના જ પત્ની છે. કૃષ્ણ દેવકીજીના દીકરા છે. પણ ક્યારેય સાવકાપણું આ ત્રણેય ભાઈ બહેનોમાં જોવા મળ્યું નથી. બલરામજી હંમેશા કૃષ્ણના દાઉ રહ્યા છે, સુભદ્રા એમની પરંપરી બહેન રહી છે. અને એટલે માટે જ્યારે અર્જુનને એક વખતે ભૂલ કરવાને કારણે પાંડવોથી દૂર થવાનું થયું, એમનામાં એવી પ્રતિજ્ઞા હતી કે દ્રૌપદીની સાથે કોઈ હોય ગમે તે એક પાંડવ, ત્યારે એ કક્ષમાં કોઈએ પ્રવેશવું નહીં. પણ ભૂલથી ગાયોનું ધણ અને બ્રાહ્મણ ઉપર હુમલા થતા હતા, ત્યારે બચાવો બચાવોની બૂમ બૂમ સાંભળીને અર્જુન પોતાનું ગાંડીવ લેવા એ ખંડમાં ગયો અને એનું પ્રાશ્ચિત એમણે બધાએ કરેલા નક્કી કરેલા નિયમ પ્રમાણે એણે બધાને છોડીને વનવાસ કરવાનો હતો. અર્જુન એનો ઉપયોગ બહુ સારો કર્યો છે, ઇન્દ્રાદી બધાના પાસેથી હથિયારો મેળવ્યા છે. પણ એમ ફરતાં 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 એક વખતે એ સૌરાષ્ટ્રમાં પણ પહોંચ્યો છે. સૌરાષ્ટ્રમાં રૈવતક પર્વત ઉપર ગયો છે અને ત્યાં એણે જોયું કે ઘણા બધા યાદવો ત્યાં ઉજાણી કરવા આવ્યા છે. આવેલા યાદવોમાં એણે એક રૂપવાન કન્યા જોઈ છે અને એ બલરામ શ્રી કૃષ્ણની પ્રિય બહેન સુભદ્રા છે. અર્જુન અહીં તો છુપાવે છે, સંન્યાસીની જેમ આવ્યો છે, પણ એના મનમાં સુભદ્રા વિશે બહુ સારી લાગણી ઊભી થાય છે. થોડા દિવસ પછી એ કૃષ્ણનો મહેમાન બને છે. કૃષ્ણ એને ઓળખી પણ જાય છે અને એની સાથે બહુ મિત્રતાપૂર્વક વાત કરવા માંડે છે. અર્જુનનામાં જે ફેરફારો થયા છે એ જોઈને એમણે કીધું કે અર્જુન, કંઈ તારા મનમાં કંઈ ચિંતા ચાલે છે. અર્જુન પણ કૃષ્ણને પોતાના સખા માને છે. એણે પોતાના મનની વાત કહી દીધી છે. શ્રી કૃષ્ણ પણ હસ્યા છે. એમને પણ લાગ્યું છે કે આ ઠીક તો છે, પણ બલરામજીને મનાવવા અઘરા છે. એટલે એમણે અર્જુનને જ રસ્તો બતાવ્યો છે
કે થોડા વખત પછી આ રીતે સુભદ્રાજી બહાર નીકળે ત્યારે તું એમને ઉપાડીને અપહરણ કરી જજે. કૃષ્ણે પોતે આ યોજના બનાવી આપી છે. કૃષ્ણનો રથ અને કૃષ્ણનો સારથી, કૃષ્ણની બહેન અને કૃષ્ણનો મિત્ર, આ બધું ભેગું થઈ ગયું અને અર્જુને સુભદ્રાજીને અપહરણ કર્યું છે. કેમ કે કૃષ્ણની જ્યાં લીલા હોય ત્યાં કોઈ એમને હરાવી શકવાનું નથી. આ બાજુ જેવી ખબર પડી કે બલરામજી કોપાયમાન થઈ ગયા છે, યાદવો પોતાનું નાક કપાવ્યું એમ માને છે કે જેને આપણે મહેમાન તરીકે સ્વીકાર્યો તો એ માણસ આવો નીકળ્યો. બધા યુદ્ધ કરવા તૈયાર થઈને શસ્ત્રસજ્જ થઈને નીકળી પડ્યા છે. કૃષ્ણ કંઈ બોલ્યા વિના એક બાજુ બેસી રહ્યા છે. આ એમની પરફેક્ટ સ્ટાઇલ છે. એટલે બલરામજી તૈયાર થઈને નીકળતા પહેલાં કે પણ હવે કૃષ્ણને તો કંઈ પૂછે એ તો કંઈ બોલતા નથી. કૃષ્ણ કે એમાં શું પૂછવા જેવું છે? એટલે બલરામજી કે શું કરવું જોઈએ, માર્ગદર્શન તો તું આપ. કૃષ્ણે કીધું જુઓ, મને એમ લાગે છે કે અર્જુને જે કર્યું આપણા સારા માટે કર્યું છે. કેમ કે લગ્નોમાં આપણા ક્ષત્રિયોમાં બે પદ્ધતિઓ છે. સ્વયંવર કરાય. હવે સ્વયંવર કરે તો અર્જુનને કંઈ નક્કી કહી ના શકાય કે સુભદ્રા એને જ પસંદ કરશે કે નહીં કરે. અને બીજું આવી રીતે અપહરણ કરીને લગ્ન કરી શકાય, એમાં તો નક્કી જ છે. હવે તમે વિચાર કરો કે અર્જુન જેવો શ્રેષ્ઠ બાણાવાળી સુભદ્રાને પતિ તરીકે ક્યારે મળવાનો? અને બીજું સુભદ્રા જેવી સરસ સુશીલ કન્યા અર્જુનને ક્યાં મળવાની હતી? તો મારો તો એવો અભિપ્રાય છે કે આપણે એની સામે લડવા જવાને બદલે, સૈન્ય લઈને જવાના બદલે હારતોરા લઈને જઈએ અને જેટલે પહોંચ્યો હોય ત્યાંથી એને લઈને પાછો આવીને વિધિવત એના લગ્ન કરાવી આપીએ. કેમ કે જેની પાસે મારો રથ છે, મારો સારથી છે ને અર્જુન જેવો બાણાવળી છે, તમારામાંથી કોઈ પહોંચી વળે એવું મને લાગતું નથી. અને હારીને પાછા આવવું એના કરતાં બંને પક્ષની જીત થાય એમાં શું ખોટું છે? આમ કહીને આ કનૈયાએ પોતાની બહેન અર્જુનને વરાવી હતી એ પ્રસંગ વચ્ચે રહી જતો હતો. એટલે આજે એને પૂર્તતા કરે છે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. કૃષ્ણના વચનો એ આપણે માટે એક માર્ગદર્શક સમય પસાર કરવા માટે, ગીતાના જેવા શ્રેષ્ઠ શ્લોકો સાંભળવા માટે તક મળી છે. ગઈકાલે કીધું કે કામનો નાશ કરવા માટે જ્ઞાનની જરૂર છે. કામ એટલે ઈચ્છાઓ. અને એમ પણ કહ્યું કે ઇન્દ્રિયો કરતાં વિષય શ્રેષ્ઠ છે, વિષય કરતાં મન શ્રેષ્ઠ છે, મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે, અને એનાથી પણ શ્રેષ્ઠ આત્મા છે. એટલે આપણે નક્કી કરવાનું હતું કે કામને વશ થવું છે કે આત્માને, આપણા પોતાના વિચારોને વશ થવું છે. ત્યાં આવીને ગઈકાલે વાત ઊભી હતી. અને એ વાત સાથે શ્રીમદ ભગવદ્ ગીતામાં, એટલે કે આ ઉપનિષદમાં, બ્રહ્મવિદ્યાના પ્રકરણોમાં, યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગ નામનો 3જો અધ્યાય સમાપ્ત થયો હતો. હવે 4થા અધ્યાયમાં જ્ઞાન કર્મ યોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, એ જાતનું પ્રકરણ છે. અને ભગવાન કહે છે કે આ જે મેં તને બધી વાતો કરી અત્યાર સુધી કર્મયોગ અને જ્ઞાન યોગની, એ અગાઉ વિવસ્વાનને વાત કરી હતી મેં. વિવસ્વાને મનુને કીધી હતી અને મનુએ ઇક્ષ્વાકુને કીધી હતી. એટલે અર્જુન વિચારમાં પડી ગયો કે તમે ને હું તો અત્યારે છીએ, અને ઇક્ષ્વાકુ અને વિવસ્વાને તો હજારો વર્ષ પહેલાં થયા છે. એટલે એ પોતાની શંકા કહે છે કે આ બધું તમે કહો છો કે પહેલાં તમે કીધું, કઈ રીતે કીધું? કૃષ્ણનો જવાબ એ છે કે બહુની મેં જન્માની, અત્યાર સુધીમાં ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે મારા અને તારા પણ મને યાદ છે ને તને યાદ નથી. અને આ સત્ય કેમ છે એ સમજાવે છે. કૃષ્ણે જ્યારે એમ કીધું, વિવસ્વાનને કીધું છે અને ત્યાંથી માંડીને ઇક્ષ્વાકુ સુધી કીધું છે, એ બધા રાજાઓ જો કદાચ યાદ હોય તો સૂર્યવંશના રાજાઓ છે, જે વંશમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. અને આમ સૂર્યવંશ અને કૃષ્ણવંશની જો તુલના કરીએ મહાભારત અને બધા ગ્રંથો લઈને, તો સૂર્યવંશમાં મહાન રાજાઓની યાદી ઘણી મોટી થાય છે. એ વંશમાં પૃથુ રાજા થયા, હરિશ્ચંદ્ર થયા, અંબરીશ થયા, દિલીપ થયા, ભગીરથ થયા, રઘુ થયા, દશરથ રાજા થયા, રામચંદ્ર થયા. એટલે સૂર્યવંશની વાત જ કંઈક નોખી છે. કૃષ્ણ અને અર્જુન ચંદ્રવંશમાં છે. એટલે સૂર્યવંશના રાજાઓએ આ વિદ્યાને ટકાવી રાખી હતી. એ કહેવા પાછળ કૃષ્ણનો હેતુ એ પણ છે કે સૂર્યવંશમાં બીજો પણ એક ગુણ હતો. રામચંદ્રનું આખું ચરિત્ર જાણ્યા પછી આપણને લાગશે કે ભાઈઓમાં ક્યારેય ઝઘડો થયો નથી. ઉલટ ભરત રામચંદ્રને ગાદી આપવા માટે પ્રાણ છોડી દેવા તૈયાર છે, અને રામચંદ્ર ભરતને ગાદી આપવા માટે ગાદી છોડી દેવા તૈયાર છે. આ સૂર્યવંશની વાત છે. અહીં ચંદ્રવંશમાં પાંડવો અને કૌરવો બંને ચંદ્રવંશના છે, કૃષ્ણ પણ ચંદ્રવંશના છે. અહીંયા બે ભાઈઓ વચ્ચે કોઈ મનમેળ જ નથી. અહીં એકબીજાનું લોહી પીવા માટે તૈયાર છે. એટલે કૃષ્ણ કહે છે કે ગીતામાં એમણે સમજાવ્યું કે આ બધી જે વાત છે એ મૂળભૂત રીતે બ્રહ્મા સુધી જાય છે. બ્રહ્માના થકી આ બધું જ્ઞાન થયેલું છે. સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ, ઉપાસના યોગ, આ બધું આવેલું છે. વચ્ચેના કાળમાં ભૂલાઈ ગયું, અને વચ્ચેના કાળમાં કોઈ પણ વિદ્યા જો ઉપયોગમાં ન લેવાય તો ભૂલાઈ જાય છે. અને એ વિદ્યા સૂર્યવંશવાળા યાદ રાખી હતી, આપણે યાદ રાખી શક્યા ન હતા. કૃષ્ણ આગળ ઉપર ગીતામાં એમ પણ કહેશે કે રામ શસ્ત્રભૂતાવરમ, શસ્ત્ર ધારણ કરનારા શ્રેષ્ઠ માણસોમાં રામ એ મારું સ્વરૂપ છે, એમ કૃષ્ણ જ પોતે કહે છે. એટલે આ બંનેમાં સાથે લઈને કૃષ્ણ સમજાવે છે કે પહેલાંના યુગમાં થયેલી આ વાત મને યાદ છે ને તને યાદ નથી, એનું કારણ શું? અને કારણ સમજાવે છે. અર્જુનનું ધ્યાન શરીર ઉપર છે. આપણે જોઈએ છીએ
સામે જે જુએ છે એ પણ ભીષ્મ, દ્રોણ એમ બધા શરીરો જુએ છે. પોતાના વિશે વિચાર કરે છે, પોતાના શરીરનો વિચાર કરે છે. જે માણસ શરીરનો વિચાર કરતો હોય એ શરીર છૂટી જાય પછી શરીર સાથે સંકળાયેલી વાતો ભૂલી જતો હોય છે. દાખલો આપીએ, નાનું બાળક હોય એ જુવાન થાય એટલે એને કંઈક ફોટો બતાવીએ કે વાત કરીએ કે ત્યાં નાનપણમાં આવું કરેલું, કે હા નાનપણમાં મેં આ કર્યું હતું, એને યાદ હોય છે. એ ઘરડો થાય ત્યારે કંઈક ત્યાં જુવાનીમાં આવું કરેલું, કે હા બરાબર જુવાનીમાં મેં આવું કરેલું. કેમ કે શરીર એનું એ છે, જે કંઈક કર્યું છે એને યાદ એટલા માટે છે કે એ શરીરે કર્યું છે. પણ પછી બીજા જન્મમાં એને પૂછે કે ત્યાં ગયા જન્મમાં આ કર્યું હતું, વૃદ્ધ થયા પછી મરી ગયો, પૂછીએ તો કે મને કંઈ યાદ નથી. કેમ કે યાદ જે હતી એ સ્થૂળ શરીર સાથે સાંકળીને બેઠો હતો. જો એ યાદ સૂક્ષ્મ શરીરમાં હોત તો એને યાદ રહ્યું હોત. શરીર 3 પ્રકારના છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. સ્થૂળ શરીરનું કરેલું કામ યાદ રહેતું નથી હોતું. સૂક્ષ્મ શરીર એટલે મન અને ચિત્ત એ બીજા શરીરમાં જાય ત્યારે પણ હોય જ છે, અને એ બધું યાદ રાખીને જાય. જેમ કે ભરતજીએ યાદ રાખેલું એટલે બીજા જન્મમાં હરણ બને, અને છતાં એમને યાદ હતું કે હું રાજા હતો અને હું ભૂલમાં મોહ કરવાને કારણે ભરતમાંથી હરણ બન્યો છું. સૂક્ષ્મ શરીરમાં જેને પોતાને વાત રહી ગઈ છે એ જરૂર યાદ રહે છે. એટલે મરતી વખતે જે યાદ રહે છે એ અવશ્ય બીજા વખતે યાદ આવે જ છે. એ ક્યાં બીજા સ્વરૂપે એને યાદ રહેતું હોય છે. કૃષ્ણ સમજાવે છે કે તારો જે મોહ શરીર ઉપર છે એને કારણે તું ભૂલી ગયો છો. મારો મોહ શરીર ઉપર છે નહીં, હું આ બધા કામો કરતો જ આવ્યો છું એટલે મને યાદ રહ્યો છે. હવે કૃષ્ણ સમજાવે છે કે પ્રકૃતિ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયા, અને હું પણ મારે કંઈ કરવાનું નથી, પણ મારા પોતાની આત્માથી માયા રચીને હું જન્મ લઉં છું, પ્રકૃતિનો આશ્રય લઉં છું, પણ મારી જાતે હું જન્મ લઉં છું. અર્જુન અને બીજાઓ માટે આ શક્ય નથી. એમણે પોતાની જાતે જન્મ લઈ શકતા નથી, કારણ કે એમનો આત્મા ઉપર એટલો વિજય થયો નથી. એક દાખલો આપ્યો છે, એ આપણે અગાઉ પણ એકબીજા સંદર્ભમાં કીધેલો. એક જેલ છે, જેલમાં રાજા અને મંત્રીઓ ગયા છે, કેદીઓ પણ જેલમાં છે. કેદીઓ જેલમાં છે, રાજાએ જેલમાં છે અને મંત્રીઓ જેલમાં છે. પણ જેલમાં કેદીઓ પરતંત્ર છે, એમની પાસે સ્વતંત્રતા નથી. રાજા અને મંત્રીઓ ઈચ્છે છે ત્યારે જેલમાંથી બહાર નીકળી જશે, કેદીઓ નહીં નીકળી શકે. જેણે પોતાના આત્માને સંયમમાં લઈ લીધો છે એ ઈચ્છે ત્યારે બહાર નીકળી શકે છે, ઈચ્છે તે કરી શકે છે. પણ જે એ જ નિયમન કરી શક્યો નથી, એ માત્ર શરીરમાં જેલમાં જ રચેલો રહેશે તો એ પોતે કંઈ કરી શકશે નહીં. આ સમજાવ્યું છે. એટલે મુક્તિ અને બંધન એ બંને શબ્દો આ સંદર્ભમાં જોવા જેવા છે. જો શરીરનું જ આપણને બંધન રહેતું હોય તો કદી છૂટવાનું નથી, પણ આત્મા કદી બંધનમાં હોતો નથી. એ જો યાદમાં આવે તો આપણે કદી બંધ હતા જ નહીં અને મુક્ત છીએ એવો ખ્યાલ આવશે. તો ભગવાન શું કરવા જન્મે છે? આત્માની માયા કરીને જન્મે છે શું કરવા? એવો પણ પ્રશ્ન વાંચકને થાય, ભક્તને થાય. અને એનો જવાબ આપણે બધા જાણીએ છીએ. આ 2 સરસ મજાના શ્લોકમાં આપ્યો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. ધર્મમાં શિથિલતા થાય. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ધર્મમાં શિથિલતા થાય અને અધર્મ વધી જાય. અભ્યુત્થાનમ અધર્મસ્ય, અધર્મ વધી જાય. આ 2 કારણ, ત્યારે મારે અવતાર લેવો પડે. પછી પાછું કહે છે પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતમ. સજ્જનોને બચાવવા માટે હેતુ નંબર 3 અને દુર્જનોનો નાશ કરવા માટે હેતુ નંબર 4. 4 હેતુ કીધા. ધર્મને શિથિલ થઈ ગયો હોય તો તાજો કરવા માટે, અધર્મ પ્રબળ થઈ ગયો હોય તો એને નષ્ટ કરવા માટે, સજ્જનોને બચાવવા માટે અને દુર્જનોનો નાશ કરવા. 4 ઓબ્જેક્ટિવ્સ છે. 4 હેતુ માટે જન્મ લે છે. એટલે હું યુગે યુગે જન્મું છું. હવે આ વાત જરા લાંબા પરિપ્રેક્ષ્યમાં સમજવા જેવી છે કે દરેક મનુષ્ય અંશાવતાર છે. દરેક મનુષ્યમાં ભગવાન તો છે જ. એટલે આપણે એમ ન કહી શકીએ હું ભગવાન નથી, ભગવાનનો જ દૂત છું, ભગવાનનો જ અંશ છું.
એટલે ભગવાનનો અંશ હોવાથી પ્રત્યેક મનુષ્ય ધારે તો આ જીવનમાં જ ભગવાનની સમકક્ષ બની શકે છે. કારણ કે ભગવાનમાં ને એનામાં તફાવત એક જ છે કે ભગવાન આત્માને સતત માને છે, મનુષ્ય શરીરને સતત માને. જો શરીર ઉપરની જડો જથા ઓછી થઈ જાય તો એ ધીમે ધીમે કરતાં એવા લેવલે આવે કે ભગવાનની સાથે સાયુજ્ય થઈ શકે. અને ઘણા બધા મોટા સંતો હોય છે કે આંખ બંધ કરીને ઈશ્વર સાથે વાત કરી શકતા હોય છે. રામકૃષ્ણ પરમહંસ દેવી કાલી સાથે વાત કરી શકતા હતા. અને આવું ઘણા બધા સંત મહાત્માઓ માટે બની શકે છે. મનુષ્ય ધારે તો આ જન્મમાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે છે. એ સમજાવવા માટે કહે છે કે જન્મ કર્મ છે મેં દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. મારા જન્મ અને કર્મને જે દિવ્ય સમજીને બરાબર સમજે છે એનો પુનર્જન્મ થતો નથી, એનો ફરી જન્મ લેવાનો થતો નથી. આ જન્મ દિવ્ય છે, સ્થૂળ કે સાધારણ નથી. હવે બેમાં તફાવત છે. સ્થૂળ કે સાધારણ જન્મમાં માના ગર્ભમાં જવું પડે, 9 મહિના રહેવું પડે, પ્રસૂતિ થાય ત્યારે જન્મ થાય. દેવકીજીના ગર્ભમાં કૃષ્ણ એવી રીતે આવ્યા જ નથી. દેવકીજીના ગર્ભમાં તેજ ગયું છે અને સૌથી પહેલાં તેજ રૂપે ચતુર્ભુજ કૃષ્ણ પોતે બહાર આવીને દેવકીજીને દર્શન આપ્યા છે અને પછી માયા કરીને દેવકીજીના અંદર પાછા સમાઈ ગયા. આમ એ દિવ્ય જન્મ અને આપણો સ્થૂળ જન્મ એ બે વચ્ચેનો તફાવત સમજાવે છે. સ્થૂળ શરીર કરતાં સૂક્ષ્મ શરીર, મન, ચિત્ત અને અહંકારને કાબૂમાં રાખવાનું શીખવાનું ફરીથી દ્રઢતાપૂર્વક કહે છે. અવતાર, અવતાર એટલે ઉપરથી નીચે ઉતરવું, એ અવતાર. ગંગાજી પણ ઉપરથી નીચે ઉતર્યા એટલે અવતીર્ણ થયા એમ કહેવાય. અવતાર શબ્દનો અર્થ આ જ છે. એટલે જે કોઈ અવતાર લે છે એનું ઉર્ધ્વગમન પણ શક્ય છે. જેમ કે પ્રભુ અવતાર લઈને નીચે આવે, મનુષ્ય રૂપે કૃષ્ણ બને. આપણે મનુષ્ય રૂપે અવતાર લઈને ઉપર ઈશ્વર રૂપે પાછા જઈ શકીએ છીએ. આ સમજાવવા માટે દિવ્ય ભાવની વાત છે. બહો જ્ઞાન તપસા પૂતા મદભાવગતા વીતરાગ ભય ક્રોધા મનમયા મામ ઉપાસિતા. તો પછી ફોર્મ્યુલા શું છે ભાઈ? મારે ધારો કે ભગવાન જેવા બનવું છે કે તો ભગવાન પાસે જવું છે, તો રીત કઈ? તો એક જ શ્લોકમાં એમણે આ રીત બતાવી છે કે ભગવાનની લીલા, કર્મો, વિચારો, ઉપદેશે જાણવા. કેમ? મનમય. પહેલું કામ કે મારા મય થઈ જાય, ભગવાન મય થઈ જાય. એ કેવી રીતે બને? એના બધા જ ચરિત્રો વાંચો, એનું સતત રટણ કર્યા કરો. એક સરસ કવિતા હતી, કદાચ મેં પહેલાં ગાયું હોય તો ફરી રિપીટ થશે. કયા કવિ લખી છે યાદ નથી, પણ આમાં એનો ભાવ એ છે: ઉચ્છ્વાસે નિશ્વાસે મારી એક જ રટણા હો, તું મુજમાં નિજ ધામ રચી જા, એ શુભ ઘટના હો, એ શુભ ઘટના હો. હું જે કંઈ કરું એમાં એવું કંઈક બનવું જોઈએ કે સતત રટણ, મનમય, મારામય તું થઈ જાય. અને આ કરવા માટે જ આવા સત્સંગો, હંમેશા નામ યજ્ઞ, જપ યજ્ઞ કરીએ છીએ. બીજું મામ ઉપાશ્રિત, મારો આશ્રય લે. આપણે બળવાન માણસનો આશ્રય લઈએ, ધનવાન માણસનો આશ્રય લઈએ, આપણને નોકરી આપનાર, ધંધો કરાવનાર એનો આશ્રય લઈએ. એ આશ્રય ક્ષણિક હોય છે. ભગવાનનો આશ્રય કાયમ માટેનો હોય છે. અને એ આશ્રય લેવા એટલે શું? શ્રદ્ધા રાખ, ભગવાન કરશે. ગઈકાલે પણ વાત કરી હતી કે વેપાર કરવા જઈએ, સોદો કરવા જતા હોઈએ, ભગવાનને પગે લાગી ઘેરથી અને મનમાં એમનું રટણ કરતાં કરતાં જવું જોઈએ. કોઈ પણ કામ એમને સમર્પણ કરીએ તો મામ ઉપાશ્રિત એ સિદ્ધ થાય છે. ત્રીજું પગથિયું, મામ મનમય થઈ ગયા. ચલો, બહુ સરસ, 100માંથી 25 માર્ક. મામ ઉપાશ્રિત, મારો આશરો લેવા માંડ્યા, બીજા 25 માર્ક, પાસ થઈ ગયા. વીતરાગ ભય ક્રોધ, હવે જે રાગ દ્વેષ છે એ ભૂલ. આ ભાવે છે, આ નથી ભાવતું, આ ગમે છે, આ નથી ગમતું, આ માણસ મને વાલો છે, આ દવલો છે, આ જો થાય અને ભય જતો રહે. ભય કોનું? જો આત્મા અમર છે તો મૃત્યુનો તો ડર નથી, તો ભય કોનું? વીતરાગ ભય ક્રોધ.
ક્રોધ ત્યારે થાય જ્યારે આસક્તિ હોય. આસક્તિ હોય એટલે ક્રોધ થાય. મને જોઈએ છે મળતું નથી માટે ક્રોધ થાય. આ ત્રણેય જો જતું રહે તો એ ત્રીજું પગથિયું થયું 75% માર્ક, 75% માર્ક્સ. અને છેલ્લે જ્ઞાન તપસા પૂત, જ્ઞાન અને તપથી પવિત્ર થવું. આ જો કરે તો 100% માર્ક સાથે શું થાય છે? મદભાવ આગત, તો મારો ભાવમાં આવી જાય છે. કેવી રીતે? તો જ્ઞાનમય થઈ જાય, તપોમય થઈ જાય. ભગવાને પદ્ધતિ પણ બતાવી છે. પદ્ધતિમાંથી મેં તે દિવસે હસતા હસતા કીધું કે માળા કરતાં કરતાં અલા પેલો ફોન બંધ કરી દે. હવે માળા ક્યાં ને તમે ક્યાં? એક જણાએ કીધું સાહેબ હું મંદિરમાં જઉં છું, બહુ અવાજ થતો હોય છે. એનો અર્થ એવો કે એનું તો ધ્યાન લાગ્યું નથી. જો એનું ધ્યાન લાગ્યું તો પેલો અવાજ સંભળાયો ના હોત. એટલે મન મનાહા આ અઘરું કામ જો થઈ જાય તો મદભાવ આગત એ કામ થાય. પછી કર્મનો અટલ નિયમ સમજાવે છે. એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. જે જેવી રીતે મને ભજે છે એવી રીતે હું એને ફળ આપું છું. અને આપણે જોયું કે શિશુપાલ પણ એનામાં ભળી ગયો, દંતવક્તર પણ એમ ભગવાનમાં ભળી ગયા. એટલે જે જેવી રીતે મારો આશ્રય લે એને હું એવું ફળ આપું છું. એટલે પછી બધા જુદા જુદા સંપ્રદાયવાળા અને એની આપણે વાત ઘણી વખત વાંચતા હોઈએ છીએ કે ભાઈ અમારા ભગવાન, અમારા ફલાણા ભગવાન છે, અમારા ઢીકણા ભગવાન છે, અમારા અમુક ભગવાન છે, તમુક ભગવાન છે. પણ પાછા આપણે એમ કહીએ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. જો બધા નમસ્કાર કેશવ પ્રત્યે જ જવાના હોય, અને સત્ય તો એ જ છે, પરબ્રહ્મ પરમાત્મામાંથી જ બધાનો જન્મ થયો છે. ચાહે શિવ હોય, ચાહે વિષ્ણુ હોય, ચાહે બ્રહ્મા હોય, ચાહે શક્તિ હોય, બધા જ એમાંથી અવતરિત થયા છે. અને ભગવાન, હું ઇન્દ્રને પગે લાગું, ઇન્દ્ર મારા નમસ્કાર ભગવાન સુધી પહોંચતા કરે. હું કૃષ્ણને પગે લાગું, કૃષ્ણ મારા નમસ્કાર વિષ્ણુ સુધીને પરબ્રહ્મ સુધી પહોંચતા કરે. તો ઝઘડા કયા બાબા? બધા જ નમસ્કાર ત્યાં જ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. તો પ્રશ્ન જ ઊભો નથી થતો. કૃષ્ણ કહે છે કાંક્ષત કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતા ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. પણ માણસોને શું છે, તરત કંઈક જોઈતું હોય. અમે કહીએ કે ભાઈ તાવ આવ્યો છે, કંઈ નહીં, એક દિવસ આરામ કર, થોડીક વાર કદાચ મટી જશે. ના સાહેબ, ઇન્જેક્શન આપી દો, સાંજે ને સાંજે સારું થઈ જશે. હવે એમાં ઘણી વખત ખોટું થાય. મારી પાસે અમે ત્યાં ગામમાં એક મુખી લઈને આવ્યા હતા આવી જ રીતે, એમના દીકરાને બીજા ગામમાં. અને સરપંચ મુખી બધા બહુ મોટા માણસ હોય. દીકરાને કહે કે આને માદો પડ્યો છે તો સાહેબ 2 કલાકમાં ઊભો કરી દો. 2 કલાકમાં કેમનો ઊભો કરી દેવાનો? એટલે એને પછી મેં એક જ ઇન્જેક્શનના 2 ભાગ કર્યા. એ જમાનામાં ટેટ્રાસાયક્લિન બહુ ચાલતું. 1 ml એક ઇન્જેક્શન મારી દીધું, બીજું ml બીજા ઇન્જેક્શન મારી દીધું. એક આ બાજુ આપ્યું, એક આ બાજુ આપ્યું. જે પૈસા થતા હતા એ લઈ લીધા. અને ખરેખર એને હાજે બધું મટી ગયું. આ માણસ બહુ વિચિત્ર પ્રાણી છે. એને તો સીધે સીધું કહો તને મગજમાં ઉતરે નહીં. એટલે કહે છે કાંક્ષત કર્મણામ સિદ્ધિમ યજંત હિ દેવતા. મારે વરસાદ જોઈએ છે, વરુણદેવનું આહ્વાન કરો. મારે આ જોઈએ છે, એનું આહ્વાન કરો. શિકોતરનું આહ્વાન કરો, ગોગાનું આહ્વાન કરો, ઉમિયા માતાનું આહ્વાન કરો, શિવનું આહ્વાન કરો, કૃષ્ણનું આહ્વાન કરો. બધા એક જ છે. જેનું આવાહન મન ધરીને કરશો એ છેલ્લે નારાયણ સુધી જ પહોંચવાનું છે. પણ કૃષ્ણ એમ કહે છે કે જલ્દી માટે લોકો નાના નાના દેવોને પણ પૂજે છે. અર્થાત રાગદ્વેષ દૂર કરીને બધા એક રીતે વર્તે. હવે છેલ્લે સમજાવે છે એકસત વિપ્રા બહુધા વદંતી. અહીં પૂર્ણ વિરામ એમનું આવે છે. એ એક જ છે, બધા પોતપોતાની રીતે જુદા જુદા નામ આપે છે. એમાં પડવા જેવું નથી. કેમ કે ધારો કે એક ચોક્કસ સ્થાને બધાએ જવું છે. હવે કોઈકની પાસે વિમાનની ટિકિટ છે દિલ્હી જવાની, એટલે 100 કિલોમીટરની ઝડપે કદાચ જશે કે 1000 કિલોમીટરની ઝડપે જશે. કોઈની પાસે વળી ગાડી નાનકડી છે તો 50 કિલોમીટરની ઝડપે જશે. કોઈ વળી આમ ભૂલમાં મુંબઈ તરફ જતો રહ્યો તો આમ ફરીને પાછો દિલ્હી જશે. કોઈને થયું ના આપણે ચાલતા જઈએ તો ચાલતો જશે. પણ બધા જવાના તો ત્યાં જ છે. તમે ગમે તે ઉપાય કરો, જવાનું તો એ જ જગ્યાએ છે. બીજી કોઈ જગ્યાએ કોઈ જવાનું નથી. અને ત્યાં જ તમારો ન્યાય ચૂકવવાનો છે. એ કહીને કૃષ્ણ
આપણને એમ સમજાવે છે કે રાગદ્વેષ ભૂલો, મત મતાંતર ભૂલો અને મામેકમ શરણમ વ્રજ, મારા જ શરણમાં આવો એવું એ કહે છે. તો હવે એક નાનકડી ધૂન બોલાવીશું, બરાબર છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण राधा वर गोकुलेश श्रीकृष्ण राधा वर गोकुलेश गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय श्री कृष्णचंद्र भगवान की जय द्वारिकाधीश की जय रणछोड़ राय की जय।
શ્રી કૃષ્ણની આ કથા, આ લીલા સાંભળતા સાંભળતા 2 દિવસ પછી તારીખિયા પ્રમાણે, પંચાંગ પ્રમાણે શ્રી કૃષ્ણનો જન્મ થશે. આ શ્રાવણ મહિનામાં આપણે શરૂ કર્યું ત્યારથી જ ખ્યાલમાં હતું. એટલે જે જ્ઞાનીઓ છે, જે ભક્તો છે, એ બધાને ખ્યાલ આવી ગયો હશે કે કૃષ્ણના જન્મથી લઈને કૃષ્ણ મથુરા પહોંચ્યા ત્યાં સુધીનું આખું આખ્યાન આપણે સોમવાર પછી જ રાખવાનું નક્કી કરેલું. અને મથુરા પહોંચીને એમના દેહોત્સર્ગ સુધીનું આખ્યાન એ પહેલાં આપણે પૂરું કરવાનું હતું. દેહોત્સર્ગ છેલ્લા દિવસે રાખીશું. પણ એમનું જે સૌથી આકર્ષક, બધાને જ ગમતું શ્રીમદ ભાગવત જેના ઉપર રચાયું છે, મહદાંશે દશમસ્કંદ, એ આખું જ વિભાગ કૃષ્ણના જીવનનો, બાળ લીલાનો, કૃષ્ણ લીલાનો, ગોપી કૃષ્ણનો, બંસરી વાદક કૃષ્ણનો, ગોકુળના કૃષ્ણનો, ગોપાલ કૃષ્ણનો, વૃંદાવનના કૃષ્ણનો, ગોવર્ધનધારી કૃષ્ણનો, એ આખો વિભાગ આપણે કૃષ્ણના જન્મ પછી જ જોવાના છીએ. એટલે ભક્તોને વિનંતી કે થોડી ધીરજ રાખે. અને એ રીતે જ્યારે કૃષ્ણનો જન્મ થાય તે પછી કૃષ્ણના બાળ તરીકે જે કંઈ એમણે લીલાઓ કરી છે એ લીલાઓ સાંભળવાની સહજ રીતે બધાને મજા આવશે. કારણ કે બાળક કોને પ્રિય ના હોય? બાલદેવો ભવ. આમ પણ કૃષ્ણ બાળક હોય એ જ બધાને પ્રિય હોય છે. પણ આપણે એ વિષય લીધો હતો કે કૃષ્ણના જીવનમાંથી શીખવા જેવું શું શું છે અને કૃષ્ણના જીવનના રસ શું છે. કૃષ્ણના જીવનમાં શૃંગાર રસ છે, કૃષ્ણના જીવનમાં કરુણ રસ છે. અને આવતીકાલે એ મહત્ત્વની વાતો પૂરી કરીશું ત્યારે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે કૃષ્ણના જેવું સહનશીલ વ્યક્તિત્વ બીજું કોઈ દુનિયામાં છે નહીં. જે વાત હજી કરવાની બાકી છે એ ન લઈએ તો પણ કૃષ્ણે બધી જ વખતે સહન જ કર્યું છે. મથુરામાં આવ્યા પછી જેમ આપણે વાત કરી કે જે થોડા વર્ષો મથુરા રહ્યા એમાં 17 વર્ષ સુધી જરાસંધે 17 વખતે અક્ષૌહિણીઓ લઈને એમના પર હુમલા જ કર્યા છે. એમાંથી માંડ બચ્યા ત્યાં કાલયવનના હુમલા આવ્યા છે. જરાસંધો હુમલો લઈને છેલ્લો આવ્યો ત્યારે કૃષ્ણ ભાગ્યા છે. કૃષ્ણ ભાગ્યા ત્યાં પણ કાલયવન જોડે પાછળ આવ્યો છે. એમ ભાગતા કૃષ્ણ છેવટે ત્રાસીને દ્વારકા વસાવી છે. પોતાના હિતેચ્છુઓને વસાવવા માટે દ્વારકા વસાવી છે. કૃષ્ણ પોતે રાજા બન્યા નથી, રાજા ઉગ્રસેન જ રાખ્યા છે. દ્વારકામાં પણ કૃષ્ણે રાજા તો ઉગ્રસેન જ રાખ્યા છે. કૃષ્ણે અનેક રાજાઓને જીત્યા, અનેક યુદ્ધો કર્યા. બધી વખતે જે કંઈ સંપત્તિ મળી, રથો મળ્યા, હાથીઓ મળ્યા, ઘોડા મળ્યા, રત્નો મળ્યા, સુવર્ણ મળ્યું, ઇવન કન્યાઓ મળી, એ બધું જ આવીને યાદવોને આપી દીધું છે. પોતાની પાસે કંઈ જ રાખ્યું નથી. દ્વારકા સમૃદ્ધ બની ગયું છે. દ્વારકા વિશ્વમાં 1 નંબરનું સમૃદ્ધ રાજ્ય, સમૃદ્ધ ગામ બન્યું છે. દ્વારકા ઇન્દ્રપુરી જેવું બન્યું છે. કૃષ્ણે સત્યભામાના કહેવાથી પારિજાતક વૃક્ષે પણ દ્વારકામાં લાવી આપ્યું છે. સ્વર્ગની સુધર્મા સભા એ પણ દ્વારકામાં આવી છે. કૃષ્ણે યાદવોને બધું જ આપ્યું છે. છતાં યુદ્ધમાં તમે જોયું તેમ યાદવો સામે ઊભા છે. કૃતવર્મા સામે છે, ખાલી સાત્યકી એમની જોડે છે. બલરામજી એ તો આક્ષેપ કરેલો કે સ્યમંતક મણિ કૃષ્ણે જ લીધો હશે. સત્યભામાએ પણ કહેલું કે મારો મણિ કોણ બીજું લઈ જાય, મારા પિતાજીને કોણ મારી નાખે, એવી તાકાત કોનામાં છે. અક્રૂરજી પણ એ વખતે પોતાની વિદ્યા અજમાવીને મણિ લઈને બેસી ગયા હતા. જે કૃષ્ણના પરમ ભક્ત ગણાય છે, કૃષ્ણે શું શું સહન નથી કર્યું. જાંબવાન સાથે યુદ્ધ કરવા ગયા, બહાર ઊભા રાખ્યા છે પોતાના મિત્રોને. મિત્રો પાછા ઘેર આવીને એમનું 12મું કરી નાખ્યું. એવું છે કે કૃષ્ણ કદાચ મરી ગયા હશે, પણ કૃષ્ણજીનું નામ જીવતા પાછા આવ્યા છે. આને તિતિક્ષા કહે છે. અને કૃષ્ણે ગીતામાં કીધું છે, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયનો નિત્ય
તામ તિતિક્ષસ્વ ભારત. આવો તિતિક્ષાનો ગુણ, સહનશીલતાનો ગુણ કૃષ્ણ સિવાય ભાગ્યે જ જોવા મળે. જ્યારે જ્યારે કંઈ તકલીફ પડી છે ત્યારે ત્યારે કૃષ્ણે યાદવોને મદદ કરી છે. પણ એ યાદવો હવે પછી જ્યારે યાદવા સ્થળી કરશે ત્યારે કૃષ્ણની એક વાત સાંભળવાના નથી. કેમ કે કૃષ્ણે જ કદાચ આ લીલા કરી છે એમ કહે છે. પણ વાસ્તવિક જગતમાં આવો કોઈ મનુષ્ય હોય તો એને મહામાનવ જ કહેવો પડે. પણ કૃષ્ણ પરબ્રહ્મ છે એમ માનીને આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમના માટે કશું જ અશક્ય નથી એવું કહી શકાય. આ કૃષ્ણની જે કંઈ વાર્તાઓ આપણે કરી છે એ વાર્તાઓ એક એક વાર્તાની પાછળ કંઈક ને કંઈક બોધ છે આપણે કહેતા ગયા છીએ. છતાંય છેલ્લે સમપ કરતી વખતે 2 સપ્ટેમ્બર એટલે કે શ્રાવણ વદ અમાવાસ્યાના દિવસે નાનકડો ભાગ 1 કલાકનો એના માટે રાખીશું કે આપણે શું શીખ્યા. અમારે તો શિક્ષકોને છેલ્લે ટેસ્ટ લેવાનો હોય છે એટલે MCQ પૂછવા પડે. 50 માર્કમાંથી 50 માર્ક આવે, પહેલો નંબર પાસ. એટલે આજે પણ પાના ઉડી ગયા ત્યારે મન થયું કે શિક્ષકના 2-4 પાના ઉડી જાય તો વાંધો નહીં, કારણ કે તૈયારી બરાબર કરવી જ પડે. અને ક્યારેક પ્રસંગો આગળ પાછળ પણ થઈ જાય, કારણ કે એક જ પુસ્તક વાંચવાનું હોય તો પ્રસંગો એ ક્રમમાં જાય, બની શકે. પણ મહાભારત, ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, અન્ય પુરાણો વાંચવાના. મહાભારત તો 1,00,000 શ્લોકો છે અને 1 શ્લોક આપણે કરવાનું શું હોય છે કે કોઈ લેખકે લખ્યું કે બલરામજીએ આવું કહ્યું છે. હવે એણે ગપ્પુ માર્યું હોય તો કૌંસમાં મહાભારત 5:13:39 એટલે મહાભારત ખોલીને 5 નંબરમાં 13 નંબરમાંથી 39 નંબરનો શ્લોક જોવો પડે કે બરાબર હા એ છે, તો જ આગળ વધાય. આવું ચીવટથી કરવાને કારણે ક્યારેક ક્યારેક નાની મોટી ભૂલ પણ થઈ હશે, પણ એકંદરે આપણને ઓવરઓલ કૃષ્ણના જીવન વિશે થોડો ખ્યાલ આવ્યો હોય તો આનંદ થશે. અને હવે આપણે આરતીની તૈયારીઓ કરીએ.